કે શિવજીએ જ્યારે તાંડવ નૃત્ય કર્યું, જે નટરાજ મૂર્તિ ખૂબ ફેમસ છે, અને ત્યારે શિવજીએ જ્યારે ડમરું વગાડ્યા અને ડમરુમાંથી જે 16 તંત્રિકાઓનો જન્મ થયો, એ તંત્રિકાઓ યુનિવર્સમાં ટ્રાવેલિંગ કરી. એવું કહેવાય છે કે નીલકંઠવાણી મહારાજની નજીક કોઈ હિંસક પશુ આવી જતા તો અગેન એ શાંત થઈ જતા. સ્વામી વિવેકાનંદ એવું કહેવાય છે કે 500 કિલોમીટરની ઓરા એમની હતી. આપણા ઇન્ડિયન શાસ્ત્રમાં ઓમ વિશે ખૂબ ડિટેલમાં સમજાવવામાં આવેલું છે. હવે ઓમને થોડાક ડિટેલમાં આપણે સમજીએ. તમારે શું કરવું છે એ તમારો ગોલ ફિક્સ હોવો જરૂરી છે. એક્ઝેક્ટલી. રિલેક્સેશન વધારે કરીએ તો સૌથી પહેલાં હૃદય વધારે પડતું રિલેક્સ થતું જાય. વ્યક્તિનું માઇન્ડ જ રિલેક્સ નથી, એના માઇન્ડની અંદર લોટ્સ ઓફ થિંકિંગ છે, અને એના રીઝનથી છે ને મેડિટેશન થઈ શકતું નથી. વાણી વશ में ભલે વશ में ભલા શરીર, પર જો મન વશ કરે વહી શૂર વહી વીર. તમે ટેમ્પલની વાત કરીને જી. એમાં કીધું છે કે આપણે ઘંટડી હોય જી. તો એમનું સાયન્સ શું છે? મંત્રની શક્તિ આપણને બધાને ખબર છે કે જ્યારે ગુરુ કે આપણે એક મંત્રને રિપીટેડલી જ્યારે બોલીએ છીએ, એ મંત્રની ધ્વનિ, એના વાઇબ્રેશન ધીમે ધીમે મોટા થતા જાય છે. ઓબ્ઝર્વ યોર હાર્ટ બીટ્સ. સ્ટાર્ટ ટુ ઓબ્ઝર્વ યોર બ્રેથ પેટર્ન નાઉ. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. કોઈ પણ પર્સન અત્યારે પોતાના માઇન્ડને રિલેક્સ કરવા સોશિયલ મીડિયા ઉપર ઘણી રેમેડી સર્ચ કરતા હોય છે. તો આજના આપણા એપિસોડમાં આપણે માઇન્ડને એકદમ બૂસ્ટ કરીને રિલેક્સ કેમ કરી શકાય, એના બેનિફિટ શું છે, મેડિટેશન, ડેઇલી રૂટીન્સની અંદર જે ચેલેન્જીસ આવતા હોય એ વિશે વાતો કરીશું. ઘણું એવું નોલેજ આપને અમે શેર કરીશું. આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર પાર્થ વ્યાસ, કે જે ન્યુરોસાઉન્ડ હીલિંગ સેન્ટર ચલાવે છે. તો વધુ વાતો કરી અને અમે એવી આશા રાખીએ છીએ કે આજનો એપિસોડ આપના માઇન્ડને પણ ઘણું રિલેક્સેશન આપે. કેમ છો પાર્થ સર? સ્વાગત છે આજના એપિસોડમાં. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. કેવું ચાલે છે અત્યારની ટોટલ ચેલેન્જીસ? કેમ કે તમે ઈચ એન્ડ એવરી વ્યક્તિના ચેલેન્જીસ ફીલ કરતા હશો, અને એને કઈ રીતે રિલેક્સેશન મળતું હશે, તો એ જર્ની કેવી ચાલે છે અત્યારે? હા, ખૂબ સરસ આ જર્ની ચાલે છે. અત્યારે આપણે જોઈએ છે કે ઘણી બધી ચેલેન્જીસ, સ્પેશિયલી ફિઝિકલ કરતાં માનસિક ચેલેન્જ ઘણી બધી વધતી જાય છે. તમે જુઓ તો નાના બાળકથી લઈ અને અત્યારે સિનિયર સિટીઝન બધાની અંદર એક પ્રોબ્લેમ કોમન વધતો જાય છે, જેનું નામ છે સ્ટ્રેસ. રાઈટ? અત્યારે તમે જુઓ તો બાળક 10 કિલોની વજનની બેગ લઈને જાય અને જ્યારે ઘરે આવે ત્યારે એકદમ થાકેલો હોય છે. ઘણી બધી એક્ટિવિટી સ્કૂલમાં કરાવતા હોય, પછી આવીને તરત પાછું ટ્યુશન ક્લાસ, પાછું હોમવર્ક, અને લાસ્ટમાં પેલું ગેજેટ્સ, મોબાઈલ રમકડું તો એમની જોડે જ હોય. એટલે થાય છે શું કે બાળકની જે ફિઝિકલ ગ્રોથ થવો જોઈએ, જે મેન્ટલ ગ્રોથ થવો જોઈએ, એમાં ક્યાંક ઇન્ટરપ્શન વધારે આવી ગયું છે. ગેજેટ્સ એમનું સ્થાન લઈ લીધું છે. બરાબર? તો એને લીધે દિવસે ને દિવસે બાળકોની અંદર અત્યારે સ્ટ્રેસ લેવલ ઘણું વધતું જાય છે. સ્પેશિયલી જેમ જેમ બાળકની અંદર સ્ટ્રેસ વધે એટલે નેચરલી એના પેરેન્ટ્સમાં પણ એમનું સ્ટ્રેસ લેવલ વધતું જાય. ટ્રુ. રાઈટ? ઘણીવાર એવું થાય કે બાળકોને વધારે પડતા નર્ચરિંગ કરવામાં, વધારે પડતા કમ્ફર્ટ ઝોન આપવામાં ઘણીવાર આપણે બાળક જોડે જ નેગેટિવ કે એ ટાઈપનું પ્રોબ્લેમ ક્રિએટ કરી નાખતા હોઈએ છીએ. ઘણીવાર આપણે બાળકને પડવા નથી દેતા. નાની નાની વસ્તુમાં કોઈ ચેલેન્જીસ આવે તો તરત એમને આપણે પ્રોટેક્ટ કરતા હોય, બચાવવાનો પ્રયત્ન કરતા હોય. ટીચરે કદાચ 2 વસ્તુ કહી દીધી તો તરત એગ્રેસિવ મોડમાં પેરેન્ટિંગ તરીકે આપણે એમને પ્રોટેક્ટ કરતા હોય છે, વિચ ઇઝ નોટ અ ગુડ સાઇન.
ગાર્ડન અને ધૂળ સાથે રમવા પણ નથી દેતા. એક્ઝેક્ટલી, યસ. હવે આપણે જોઈએ તો આપણું જે બાળપણ હતું એ બાળપણ મોસ્ટલી ગાર્ડનમાં આપણે પેલી લખોટીઓ આવતી તો લખોટીથી આપણે રમતા, રમતા, હા. ગીલી દંડા. હા. તો એ જે એક્ટિવિટી છે એ હવે લુપ્ત થઈ ગઈ છે, હમ. રાઈટ. અત્યારે તમે જુઓ તો માઇન્ડક્રાફ્ટ, પબજી, PUBG. રાઈટ. તો એ બધી એક્ટિવિટીને લીધે ઘણીવાર બાળકોની અંદર સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ બહુ જોવા મળે છે. હમ. એક સાયકોલોજીનું મેગેઝિન છે એણે સરસ મજાનો એક રિપોર્ટ જનરેટ કર્યો. એમાં એમણે કીધું છે કે આવનારા 10 વર્ષમાં ઓલમોસ્ટ 85% જે બાળકો છે એમાં ચશ્મા આવી જવાની શક્યતાઓ છે. ઓહ. યસ. અત્યારે તમે જુઓ તો નાના બાળકોમાં વાળ ધોળા થવા માંડ્યા છે, ટ્રુ. બાળકોમાં ઓબેસિટી વધવા માંડી છે. હમ. પ્લસ તમે જુઓ તો ઘણા બાળકોમાં અત્યારે ડાયાબિટીસ જેવા કેસ પણ વધવા માંડ્યા છે. ટ્રુ. તો આ બધા કેસ પહેલાં તો આવતા નહોતા, અત્યારે અચાનકથી કેમ આવવા માંડ્યા છે? હમ. બરાબર. આની પાછળનો રૂટ કોઝ જે છે એ સ્ટ્રેસ છે. ટ્રુ ટ્રુ ટ્રુ. આપણા પેરેન્ટ્સને તો ખ્યાલ પણ નહોતો કે આ ક્યાં રમે છે હા. અને શું કરે છે જી. અને શું રમત રમે છે એ પણ એને ખ્યાલ નહોતો. યસ. એટલે એટલું કહી શકાય કે પેરેન્ટિંગ ઇઝ એન આર્ટ, હમ. રાઈટ. જેટલું મહત્વ શિક્ષકોનું છે એટલું જ મહત્વ વાલીઓનું પણ છે, ટ્રુ. રાઈટ. પણ વાલીઓ પણ શીખીને નથી આવ્યા. હમ. એમને જે એમના ચાઇલ્ડહુડમાં જે હમ. વસ્તુ શીખવાડવામાં આવી છે હમ. એ જ વસ્તુ કેરી ફોરવર્ડ કરતા હોય, ટ્રુ. રાઈટ. તો ઘણીવાર પેરેન્ટિંગમાં પણ કેવું છે કે ટ્રાયલ એન્ડ એરર ચાલુ હોય, હમ. બરાબર છે. તો પેરેન્ટિંગ પણ શીખવું ખૂબ જરૂરી છે કે હાઉ ટુ બીકમ અ પોઝિટિવ પેરેન્ટ્સ, હમ. રાઈટ. ઘણીવાર એવરી ટાઈમ રિસ્પોન્સ આપવો ખૂબ જરૂરી હોય છે રાધર દેન રિએક્શન, ટ્રુ. રાઈટ. અને ઘણીવાર ઓવર કમ્ફર્ટ ઝોન પણ એનું બ્રેક કરવું એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એની માટે તમારે કન્ટિન્યુઅસલી એમના બાળકોના ટ્યુનિંગ એટલે એની ફ્રીક્વન્સી જોડે કનેક્ટ રહેવું ખૂબ જરૂરી છે. હમ. અચ્છા, એ ફ્રીક્વન્સીમાં આપણે ક્યારે રહી શકીએ? જ્યારે તમે તમારી ફ્રીક્વન્સી જોડે કનેક્ટેડ છો, કનેક્ટેડ હોય. હા. Right? માઇન્ડ રિલેક્સ હોય. માઇન્ડ જ્યારે રિલેક્સ હોય, હમ. જ્યારે તમે પરિસ્થિતિને માઇન્ડફુલનેસ એટલે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે એને કનેક્ટ કરી શકો, હમ. રાઈટ. અત્યારે તમે જુઓ તો ઘણા બધા લોકો વધારે પડતા પાસ્ટમાં રહેતા હોય છે કે વધારે પડતા ફ્યુચરમાં Future. રહેતા હોય છે, બરાબર છે. ઘણીવાર તમે જુઓ તો હાઉસવાઈફની આપણે વાત કરીએ હમ. કે કોઈ કોર્પોરેટ કલ્ચરની પણ વાત કરો તો મોસ્ટલી કોર્પોરેટ કલ્ચરમાં પણ જ્યારે એ આવે તો તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એમના કોઈ નિગોશિએશન સ્કિલ કે કોઈ જગ્યાએ પૈસા લેવાના હોય, કોઈ બિઝનેસમેન હોય તો ઘરે પણ આ બધી વસ્તુ કેરી ફોરવર્ડ થતી હોય છે. થતી હોય છે. કોર્પોરેટ ના જે ટેન્શન છે એ એકચ્યુઅલમાં ઘરે આવવા ના જોઈએ. ના જોઈએ, રાઈટ. હવે એ જ્યારે ઘરે આવે ત્યારે શું થાય, જે વાલીઓએ હમ. જે બાળકોને સમય આપવાનો હોય એ સમય આપી શકતા નથી. નથી આપી શકતા. પછી ઘણીવાર આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક એડિક્શન જોડે કન્વર્ટ થઈ જતા હોય. એ તમાક, ટોબેકો છે, સ્મોકિંગ છે ઓર એ ટાઈપના એડિક્શન. પછી ધીમે ધીમે વાલીઓ એના તરફ વધારે ઇન્ક્લાઇન થતા હોય છે. તો એની માટે તમારે કોઈ પણ પ્રકારની એવી રિલેક્સેશન કે એવી માઇન્ડફુલનેસ એક્ટિવિટી જોડે જોડાવું ખૂબ જરૂરી છે. જરૂરી છે. આપણે હાઉસવાઈફની વાત કરીએ તો અત્યારે જોઈન્ટ ફેમિલી તમે જુઓ એક તો બહુ ઓછા થતા જાય છે, થતા જાય છે. રાઈટ. કેમ કે એની પોતાની અલગ ચેલેન્જીસ આવે છે. પણ જે હાઉસવાઈફ અત્યારે જે છે એ પણ ઘણી બધી ચેલેન્જનો સામનો કરે છે. જ્યારે કોઈ નવું પાત્ર આપણી ઘરે આવે ત્યારે એ એક્સપેક્ટ એ કરતું હોય કે એમને એક વાર્મથ, એક હૂંફ એવી મળે અને એ મળતી પણ હોય છે. પણ ઘણીવાર જેમ આપણે વાત કરી, આપણે સાસુ છે કે જે પછી હસબન્ડ છે એ પણ ફર્સ્ટ ટાઈમ જ હસબન્ડ બનતા હોય છે, બરાબર છે. તો એમને પણ ઘણીવાર ખબર નથી હોતી કે કઈ રીતના નર્ચરિંગ કરવું એક નવા પાત્રને. અને ઘણીવાર એનો જે સ્વભાવ છે એ સ્વભાવ મુજબ એમના ઉપર ઘણી બધી સ્ટ્રેસ એમના ઉપર હાવી થઈ જતા હોય, ઘણી બધી રિસ્પોન્સિબિલિટી એમના ઉપર આપવા માંડતા હોય. અને ધીમે ધીમે અમે લોકોએ જોયું છે કે હાઉસવાઈફ ધીમે ધીમે એમની અંદર એક સ્ટ્રેસ લેવલ વધતું જતું હોય છે. પછી શું થાય, એ સ્ટ્રેસ ધીમે ધીમે એ બાળકોમાં દેખાય, એ સાસુ વહુમાં દેખાય, હસબન્ડ વાઈફમાં દેખાય.
અને પછી એનું મેનિફેસ્ટેશન થતું હોય છે અને એન્ડ ધેન ઇટ લીડ્સ ટુ ડિઝીઝ. નેગેટિવ મેનિફેસ્ટેશન. એક્ઝેક્ટલી, નેગેટિવ મેનિફેસ્ટેશન. અત્યાર સુધીની આપની જર્ની, જી ટોટલ એક્સપિરિયન્સ, અને આ જે અત્યારે તમે વર્ક કરી રહ્યા છો, એ તમને કયા સમયે એવું ફીલ થયું કે આઈ એમ પરફેક્ટ ફોર ધીસ? તો એ થોડું જણાવો. ઓકે. બેઝિકલી હું કેમિકલ એન્જિનિયર છું અને મારી જિંદગીના 7 વર્ષ મેં એન્જિનિયરિંગ ફિલ્ડમાં આપેલા છે અને ત્યાં ઘણું બધું સાયકિક કોન્ટામિનેશન હતું, ઘણા બધા પોલિટિકલ એ ટાઈપના સિચ્યુએશન એવા ઊભા થતા હતા અને એક સ્પાર્ક અંદરથી એક થયો કે કંઈક એવું આપણે કરી શકીએ, કંઈક એવું કે જેનાથી હોલિસ્ટિક એપ્રોચથી આપણે તણાવને મુક્ત કરી શકીએ, કોર્પોરેટ કલ્ચરમાં ઇનકોર્પોરેટ કરી શકીએ, ફેમિલીમાં પણ કરી શકીએ, બિઝનેસમેનમાં પણ કરી શકીએ અને ત્યાંથી આ વિચાર આવ્યો કે ચલો આમાં આગળ વધીએ. અને પછી અત્યાર સુધીની અમારી 13 વર્ષની હોલિસ્ટિક એક્સપિરિયન્સની આ જર્ની રહી છે. એમાં ઘણા બધા સ્પિરિચ્યુઅલ મેન્ટોર્સને મળ્યા, ઘણા લીડર્સને મળ્યા, ઘણા ગુરુને મળ્યા અને એમ કરતાં કરતાં કારવા બનતો ગયો. સ્પાર્ક્સ જનરલી એન્જિનિયરને જ કેમ આવે છે? કેમ કે નવા ઇનોવેશન તમે જોવા જાઓ, નવા સ્ટાર્ટઅપ છે, કોઈ નવું ડેવલપમેન્ટ છે, મતલબ ટેકનોલોજીને આગળ વધારવાનું વધારે પડતું થિંકિંગ છે, અને એ જે સ્ટાર્ટઅપને બૂમ આપવું ને એ મોસ્ટલી એન્જિનિયરે કરેલા છે. એગ્રી, 100% એગ્રી. અને અમે પણ જ્યારે આ જર્નીમાં સ્ટાર્ટ કરી ત્યારે પર્ટિક્યુલરલી વાઇબ્રેશન કઈ રીતના કામ કરે છે, સાઉન્ડ બોડી જોડે કઈ રીતના કનેક્ટેડ છે, 7 ચક્ર કઈ રીતના કામ કરે છે આપણા શરીરની અંદર. આપણી અંદર 5 બોડી છે એટલે આપણું મગજ છે ને એન્જિનિયરિંગ એનાલિટિકલ માઇન્ડથી વધારે ડીપમાં જાય અને જ્યાં સુધી કોઈ પુરાવા ન મળે, કોઈ આપણને એક ઓથેન્ટિક એક્સપિરિયન્સ ન થાય ત્યાં સુધી એન્જિનિયર માઇન્ડ આપણું કન્વિન્સ ન થાય. તો યસ, એન્જિનિયરિંગ માઇન્ડથી અમે લોકો આને ડીકોડ કરતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ. તો અત્યારે છે ને ચેલેન્જીસ માઇન્ડને વધારે છે. એગ્રી. બોડી તો હજી શું છે કે એક્સરસાઇઝથી રિલેક્સ થઈ શકે છે, જી. અને માઇન્ડ એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શાંત થાય છે ને ત્યારે એમને હાઈલી ડિસ્ટર્બન્સ થતું હોય છે પોતાની ઇનર સેલ્ફને. તો એ દૂર કઈ રીતે થાય? યસ, તમે જે વાત કરી માઇન્ડ, મન, બરાબર. મોસ્ટલી આપણે જોઈએ તો એલોપેથી કે ડૉક્ટરની ભાષામાં કદાચ આપણે ડાયગ્નોઝ કરીએ આખા બોડીને તો આપણને માઇન્ડ ક્યાંયથી મળે એમ નથી, રાઈટ. ઇટ્સ અ મેટાફિઝિકલ સબ્જેક્ટ, રાઈટ. બટ આપણને બધાને ખબર છે કે માઇન્ડ એક્ઝિસ્ટ કરે છે. જ્યારે પણ બાળક ભણતું ન હોય તો એને કાં પછી આપણે કહીએ કે બેટા મનથી ભણ, બેટા તારું મન નથી લાગતું, કાં પછી કોઈ જગ્યાએ આપણે કોઈ નાનો મોટો પ્રોબ્લેમ થયો હોય તો યાર મારું મન આજે થોડુંક અશાંત છે. તો યસ, મન આપણા વિચારો, આપણી લાગણી ઉપર એની ખૂબ અસરો થતી હોય છે. અને જે બિગેસ્ટ ચેલેન્જ છે એ છે માઇન્ડને કંટ્રોલ કરવું અને માઇન્ડને વર્તમાન ક્ષણમાં લાવવું. એક સરસ મજાનું એસએન ગોયંકાજી એક કોટેશન આપ્યું હતું, વાણી વશ મેં ભલી વશ મેં ભલા શરીર, પર જો મન વશ કરે વહી શૂર વહી વીર. ટ્રુ, રાઈટ. તો જેટલા પણ સાહસિક કે શૂરવીરો થઈ ગયા એની માટે પણ જો ચેલેન્જ જે રહેલી છે એ છે મનને કંટ્રોલ કરવું, બરાબર. બટ અત્યારે ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે, માઇન્ડ ઉપર ઘણી બધી રિસર્ચો થઈ ગઈ છે, ઘણા બધા ઓથેન્ટિક સ્ટેટિસ્ટિકલ એમના રિપોર્ટ જનરેટ થયેલા છે અને માઇન્ડની કઈ રીતના તમે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે માઇન્ડને તમારા કંટ્રોલમાં લાવી શકો, તમે મનને તમારું સરસ પરમ બેસ્ટ મિત્ર બનાવી શકો, રાઈટ. એ પોસિબલ છે. તો કઈ રીતના પોસિબલ છે? તો માઇન્ડને આપણે અલગ અલગ રિલેક્સેશન થેરાપી આપણે આપી શકીએ, બરાબર. માઇન્ડને, મન છે એક બેઝિક શું છે, ઇટ્સ અ મંકી માઇન્ડ, રાઈટ. એટલે મન છે એક વિચારોનું સમૂહ છે. જે અત્યારે વધારે પડતા આપણને જે વિચારો આવે છે, જે આપણે વાત કરી કે ઘણીવાર પાસ્ટના વિચારો વધારે પડતા આવી જાય કાં પછી ફ્યુચરના વિચારો આવે છે, બરાબર. એટલે મનને
જો વર્તમાન ક્ષણમાં રહેવું હોય તો એનું બેસ્ટ જે સોલ્યુશન છે એ છે શ્વાસ. હમ એવું કહેવાય છે કે મન અને શ્વાસ એકબીજાના પૂરક છે. ટ્રુ. જ્યારે આપણે શ્વાસ ઉપર વધારે પડતું ફોકસ કરવા માંડીએ ત્યારે નેચરલી આપણું માઇન્ડ એ શ્વાસ પ્રત્યે કેન્દ્રિત થવા લાગે છે. જનરેશન ગેપ અત્યારે ડે બાય ડે જોવા મળતો હોય છે. જી. તો અત્યારે છે ને રિલેક્સ થવા માટે કોઈ પણ પર્સન છે ને એ આપણે જેમ વાત કરી કે એ સોશિયલ્સની અંદર કંઈક ને કંઈક રેમેડી જોતા હોય છે. યસ. પહેલાના લોકોને આટલા ચેલેન્જીસ નહોતા આવતા અને અત્યારના લોકોને આટલા ચેલેન્જીસ શા માટે આવે છે માઇન્ડને લઈને પર્ટિક્યુલર, એ ડિટેલમાં થોડું કયો. ઓકે, સરસ. પહેલાંના જમાનામાં ચેલેન્જીસ ઘણી બધી ઓછી હતી. પહેલાં ટેકનોલોજી આટલી એડવાન્સ નહોતી, બરાબર. મેડિકલ ફિલ્ડ તમે જુઓ, ફાર્માસ્યુટિકલ ફિલ્ડ તમે જુઓ, રાઈટ. આટલી બધી ગેજેટ્સ નહોતા, ફિટનેસની આટલી બધી એક્ટિવિટીઝ નહોતી, પણ છતાંય લોંગેટિવિટી બહુ હાઈ હતી. અને લોકોના ડ્રીમ આવડા મોટા નહોતા અત્યારે જે છે એ. જી. તો મારું પર્સનલ એવું માનવું છે, પર્સનલી, કે બેઝિકલી જો થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ તો મન જે છે એના મોસ્ટલી બે ટાઈપના આપણા માઇન્ડ હોય છે, એક જાગૃત અને એક અર્ધ જાગૃત. જેમ અત્યારે આપણે વાત કરીએ છીએ તો વી આર ઇન અ કોન્શિયસ સ્ટેટ, બરાબર, જેને બીટા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હું જે પણ વાત કરું છું તમે સાંભળો છો અને એની ઉપર આપણે આપણું એનાલિટિકલ માઇન્ડ બેઝડ ઓન ધ એક્સપિરિયન્સ એને લોજિકલી સમજવાનો પણ પ્રયત્ન કરતું હોય છે, રાઈટ. અને સબકોન્શિયસની વાત કરીએ તો જ્યારે આપણે થોડાક ડીપ મેડિટેટિવ ઝોનમાં જઈએ, જ્યારે રાત્રે ઊંઘ આવતી હોય, વી આર ઇન ડીપ ડ્રાઉઝિંગ, રાઈટ, બગાસા આવ્યા, એટલે તમે સૂતા પણ નથી અને તમે જાગતા પણ નથી. એ જે સ્ટેટ છે ને એ અર્ધ જાગૃત મગજ આપણું કામ કરતું હોય છે, રાઈટ. તો જ્યારે પણ આપણું અર્ધ જાગ્રત મન જ્યારે કામ કરતું હોય એને કોઈ પણ એવા કમાન્ડ આપવામાં આવે એટલે ધીમે ધીમે એ કમાન્ડ આપણા બોડીમાં મેનિફેસ્ટ થતા હોય છે, બરાબર. હવે પહેલાંના જમાનામાં આપણે વાત કરીએ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ, એમાં મોસ્ટલી 24 અવર્સમાં હંમેશા લોકો પોઝિટિવ જ બોલતા. ટ્રુ. રાઈટ. નાનામાં નાની વાત હોય ને તો પણ બને ત્યાં સુધી એ લોકોનો લેકો, ટચ વધારે પડતા પોઝિટિવ હતા. અત્યારે તમે જુઓ તો ક્યાંક કમ્પેરિઝન, બ્લેમિંગ, આર્ગ્યુમેન્ટ, ક્રિટિસિઝમ, જે અત્યારની જે ચેલેન્જીસ છે ક્યાંક ને ક્યાંક 24 કલાકમાં કેટલી થતી હશે. આમની સક્સેસ આટલી છે, મારી શા માટે નથી? હા, એટલે એનાથી શું થાય છે કે લોકોનું માઇન્ડ સ્ટેબલ નથી રહેતું. એક્ઝેક્ટલી, બરાબર. હવે આજે આપણે વાત કરી, થોડુંક ડીપમાં વાત કરીએ તો જ્યારે પણ તમે સિમ્પલી ભાષામાં જ્યારે કોઈની પણ માતે નકારાત્મક બોલો છો, બરાબર, પણ સૌથી પહેલાં એ નકારાત્મક વાત કોણ સાંભળે છે? યોર માઇન્ડ, બરાબર છે. ભાઈ તારામાં પ્રોબ્લેમ છે એવું જ્યારે આપણે કોઈને પ્રિસાઇઝલી બોલીએ છીએ, ઇટ મીન્સ કે પ્રોબ્લેમને આપણે પિંચ કર્યો. હવે જ્યારે પ્રોબ્લેમને પિંચ કરો તો સૌથી પહેલાં એ પ્રોબ્લેમ તમારી અંદર સ્ટોર થયો, રાઈટ. હવે તમારી અંદર જ્યારે પ્રોબ્લેમ થયો તો મેનિફેસ્ટેશન પણ પહેલાં એની અંદર થશે કે તમારી અંદર થશે? જેને સાંભળ્યું છે એની અંદર. યસ. એક સરસ મજાની સ્ટોરી છે. ગૌતમ બુદ્ધ એકવાર સરસ મજાની આ રીતના સત્સંગ કરતા હતા અને એમાં ત્યારે કોઈ એવા જે કર્મયોગી ને એવા ટાઈપના જે ગુરુઝ એવા હતા કે જેને થોડું ડિસ્ટર્બ થતું હતું કે એમના પ્રોફેશનલ લાઈફમાં. તો એણે આવીને ચેલેન્જ એમની સામે મૂકી, કેમ કે ગૌતમ બુદ્ધ એકદમ સાત્વિક એમનું જીવન ચરિત્ર રહેલું છે. એટલે એ જે હતા ને એ જે અંદર હતા એ જ બહાર હતા, એમની કોઈ મલ્ટી પર્સનાલિટી નહોતી, બરાબર. તો એ બધી વસ્તુ સાચું પીરસતા હતા તો ઘણા લોકોને ન ગમે, સત્ય બોલતા હોય ત્યારે. તો ઘણા લોકોએ ઓપોઝ કર્યો, ત્યારે ચાલુ સભામાં એમને આવી અને એમણે નાની મોટી વાત, એબ્યુઝિંગ વર્ડ્સ વાપર્યા, થોડું નકારાત્મક વાક્ય બોલ્યા. એન્ડ ગૌતમ બુદ્ધ વોઝ લાઈક સ્માઇલિંગ, યુ કેરી ધ સ્માઇલ એટ ધેટ ટાઈમ. એન્ડ એના જેટલા પણ ફોલોવર્સ હતા એમને ઘણો ગુસ્સો આવ્યો કે યાર અમારા ગુરુને તમે આ રીતના હાઉ કેન યુ સે લાઈક ધેટ. ગૌતમ બુદ્ધા લાઈક ડોન્ટ જસ્ટ સ્ટોપ, કોઈ
આપણે આર્ગ્યુમેન્ટમાં પડવાનું નથી. થોડીક ટાઈમ થયો, એ જેટલા પણ આવ્યા હતા એ બધા જ લોકો વયા ગયા. જ્યારે બધા જ લોકો વયા ગયા ત્યારે એમાંથી એક ફોલોવર ઊભો થયો. ઊભા થઈને ગૌતમ બુદ્ધને પૂછે છે કે ગુરુજી, આટલા તમે સાત્વિક છો, આટલું બધું તમે નોલેજ છે અને તમે આટલી સરસ રીતના લોકોને ઉપદેશ આપો છો, અને જ્યારે કોઈ તમારું આટલા લેવલનું ઇન્સલ્ટ કર્યું, એ પણ ઇન ફ્રન્ટ ઓફ ઓલ ધ ફોલોવર્સ, અને તમે તો પણ એને સાંભળતા રહ્યા અને તમે પાછા એમને સ્માઇલ આપી, અમને આ વસ્તુ થોડીક નથી ગમી. અને ત્યારે ગૌતમ બુદ્ધ એક સરસ મજાનો આન્સર આપે છે. ત્યારે ગૌતમ બુદ્ધ જુએ છે કે ત્યાં એક કમંડલ, પહેલાંના જમાનામાં જે પાણી ભરેલું પાત્ર જોડે રાખતા, તે કમંડલ એક ત્યાંના ફોલોવર્સનું પડેલું હોય છે. એમને કહે છે કે આ કમંડલ કોનું છે? તો ત્યારે એક ફોલોવર ઊભો થાય છે કે ગુરુજી મારું છે. ઓકે, હવે હું તમને કહું કે આ કમંડલ તમારું છે, હું તમારી પાસે લઉં કહું કે આ મારું છે, તો શું એ મારું થઈ જશે? નહીં થાય. બરાબર? એટલે હું તરત પૂછીશ કે આ કમંડલ કોનું છે, તરત તમે શું કહેશો? આ મારું છે. હવે હું જ્યારે નથી લેતો તો આ કમંડલ જે પાત્ર છે એ કોની પાસે જશે? જેનું છે એમની પાસે. જે એમનું છે એમની પાસે. હવે એ લોકો આવ્યા, એમણે જે પણ વસ્તુ બોલી એ મારી નથી, એ હું ડિઝર્વ નથી કરતો. તો જે વસ્તુ મારી નથી, હું સ્વીકારતો નથી, કોની પાસે જશે? ટ્રુ. અને આપણે શું કરીએ છીએ? વી એક્સેપ્ટ. ટિપિકલ ભાષામાં જો આપણે એને કહીએ તો કૂડો કચરો, મગજનો કૂડો કચરો. બરાબર? જ્યારે કોઈ માણસ તમને બોલે છે, જ્યારે તમે કૂડો કચરો રિસીવ કરો છો, યુ ગીવ ધ પરમિશન, ધેન ઓનલી પીપલ કેન એક્સેસ યુ. અહીંયાથી લોકોના પ્રોબ્લેમ વધતા જતા હોય છે. તો જે આપણે વાત કરતા હતા, સબકોન્શિયસ માઇન્ડમાં જ્યારે આ ચેલેન્જીસ કે આ ટાઈપના લોકો જ્યારે વધારે પડતા નેગેટિવ ઇમ્પ્રિન્ટ્સ તમારી અંદર નાખવાનું ચાલુ કરે અને તમે એને એલાવ કરો, ત્યારે જ લોકો તમારી અંદર નાખી શકે છે. ટ્રુ. તો આપણે બને ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ મેક્સિમમ જે ટોક્સિક પીપલ છે એનાથી એક સેફ ડિસ્ટન્સ રાખવું, ઓર એક સરસ મજાનું તમારું એક સ્ટ્રોંગ સાયકિક શિલ્ડ બનાવવું કે જેથી આ ટાઈપના લોકો તમારી અંદર કોઈ નેગેટિવિટી નાખવાનો જાણી જોઈને પણ પ્રયત્ન કરો તો પણ તમે એને એક્સેસ આપો નહીં. તમારે શું કરવું છે એ તમારો ગોલ ફિક્સ હોવો જરૂરી છે. એક્ઝેક્ટલી. યસ. તમારું જે ગોલ છે એના પરનું જે થિંકિંગ છે એને કોઈ પણ હાલમાં નેગેટિવ વેમાં જવા દેવું જરૂરી નથી. નહીં તો તમારા ગોલમાં ઘણું ડિસ્ટર્બન્સ આવશે ને આવશે જ. 100%. ટ્રુલી એગ્રી. અચ્છા, હવે તમે વાત કરી હતી કે માઇન્ડને કંટ્રોલ કરવા માટે આપણે થોડું રિલેક્સેશન બાજુ થિંકિંગ કરવું જોઈએ. જી. તો માઇન્ડને રિલેક્સ કેમ કરી શકાય એના બેઝિક્સ. અત્યારે કેવું થાય છે કે માર્કેટની અંદર છે ને, આપણે એવું સાંભળીએ છીએ કે આ થેરાપી વોટેવર. એટલે શું થયું છે કે ઓલરેડી માઇન્ડમાં છે ને માણસોને ટેન્શન છે, એટલે એ એવું વિચારે ને કે હા મારે આ થેરાપી લઈશ તો હું આ સારું થઈ જઈશ. હવે જે એક્ટિવ લિસનર, એક્ટિવ લોકો છે ને, એ થેરાપી લઈને પોતાના માઇન્ડને સ્ટેબલ કરે જ છે. પોઈન્ટ. પણ જેને ખબર જ નથી કે બેઝિક્સ તમે નથી કરી શકતા, તો શું થેરાપી લઈ શકાય? હવે જે થેરાપીથી થોડા દૂર ભાગે છે, તો એ બેઝિક ઘરે કરી શકે એવી થેરાપી થી રિલેક્સ કઈ રીતે થાય શકે? જી. રિલેક્સેશનની આપણે વાત કરીએ, એને સમજવા માટે પહેલાં પેટર્ન ઉપર વાત કરવી જરૂરી છે, જેની ઉપર આપણે ડિટેલમાં વાત કરીએ. બેઝિકલી જ્યારે કોઈ પણ આપણે જે અત્યારે વાત કરી, બરાબર, કે કોઈ પણ પ્રકારના કોઈ નેગેટિવ ઇન્સિડન્ટ બન્યા, કોઈ નેગેટિવ માણસો જોડે તમારું કોઈ ડિસ્ટર્બન્સ બન્યું, કે પછી કોઈ એવી તમારી લાગણીને ઠેસ પહોંચી, અને જ્યારે લાગણીને ઠેસ પહોંચે એટલે એની અસર તમારા સબકોન્શિયસ માઇન્ડથી આખા બોડીની અંદર પેટર્નના રૂપમાં સ્ટોર થતી હોય છે. રાઈટ? અને એ પેટર્ન છે એ મેનિફેસ્ટ થતી હોય છે. એક સિમ્પલથી વાત કરીએ, આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે સપોઝ કોઈને સ્ટેજ ફિયર છે, એ અને ઘણાને હોય છે. ઘણા આપણે જોયું કે જ્યારે એકલા હોય ને તો એ એકદમ ટોકેટિવ પર્સનાલિટી હોય, ખૂબ વાત કરવી ગમે, પણ જ્યારે એને 30 કે 50 લોકોની વચ્ચે તમે એને ઊભા રાખો તો ઘણીવાર એમને ડર લાગતો હોય.
ઓલ્ધો દે આર વેરી પાવરફુલ. તો સ્ટેજ ફિયરની આપણે થોડી ડિટેલમાં વાત કરીએ તો જ્યારે પર્ટિક્યુલર કોઈ માણસ સ્ટેજની ઉપર જાય જેને સ્ટેજ ફિયર છે તો બોડીમાં કઈ ટાઈપના રિએક્શન આવતા હોય? નેગેટિવ. નોર્મલી હાથમાં ધ્રુજારી, પગમાં ધ્રુજારી, બટરફ્લાય ઇફેક્ટ, ટિંગલિંગ સેન્સેશન, થ્રસ્ટી ફિલિંગ, ઘણીવાર સ્ક્રિપ્ટ ભૂલી જાવી, આવા કોઈને કોઈ ઇન્સિડન્ટ આપણે જોતા હોય. બરાબર? બટરફ્લાય ઇફેક્ટ મીન્સ બટરફ્લાય એટલે પેટની અંદર થોડું ગુડગુડ જે થઈએ ને આપણે તમને થોડુંક આમ અંદરથી અનઇઝીનેસ ફીલ થાય. યુ વિલ નોટ ફીલ કમ્ફર્ટેબલ વિથ દેટ ઓડિયન્સ ઓર દેટ પ્લેટફોર્મ. તો જ્યારે સ્ટેજ ઉપર એ ટાઈપના બોડી તમને જે રિએક્શન આપે છે ઇટ મીન્સ એ પેટર્ન પોપઅપ થઈ. બરાબર? એ જ્યારે પર્ટિક્યુલરલી એ પ્રોગ્રામ ટ્રિગર થયો તમારા બ્રેઇનની અંદર અને બોડીએ એ કોમ્યુનિકેટ કર્યું વિથ યોર સેલ્ફ. ઓકે. અને હવે તમે જુઓ જ્યારે એને કહેશો કે હવે તમે પાછા બેસી જાઓ તે ફીલ રિલેક્સ કે યાર અને તરત 2 મિનિટમાં એ જેટલા પણ તમારી અંદરના જે નેગેટિવ પેટર્ન્સ જે પોપઅપ થયા જે બહાર આવ્યા ઇમિડિયેટલી ક્યાંક અંદર ડોર્મન્ટ સ્ટેટમાં વયા જશે. એગ્રી? કે હું આ નથી કરી શક્યો. હા, યસ. જે ઇન્સિડન્ટ જે ટૂંકમાં હાથમાં ધ્રુજારી આવી, પગમાં ધ્રુજારી આવી એ તો છે જ સાયકોલોજીકલી હું ન કરી શક્યો. પણ ફિઝિકલ સિમ્ટમ્સ એ પણ તમારા ધીમે ધીમે ઓછા થઈ જશે પછી તમે યુ ફીલ રિલેક્સ. કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે આપણી અંદર રહેલા એ નેગેટિવ પેટર્ન્સને પકડવાની જરૂર છે. રાઈટ? હવે નેગેટિવ પેટર્ન્સ છે એની ઉપર આપણે જ્યારે કામ કરીએ એટલે ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે સિન્સ ચાઇલ્ડહુડ આપણે ઘણી બધી એવી પેટર્નને કેરી કરીએ છીએ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ. બરાબર છે? 2 મોન્ક હતા. એ 2 મોન્ક સરસ મજાનો એની મોનાસ્ટ્રીઝ પાસે જતા હતા. બંને બ્રહ્મચર્ય પાળતા હતા. હવે થોડાક આગળ ગયા અને એક નદી આવી. એ નદી એમને પાર કરવાની હતી. તો ત્યાં એક લેડી ત્યાં ઊભી હતી એન્ડ શી નીડ હેલ્પ. બરાબર? એમને સ્વિમિંગ નહોતું આવડતું તો એમણે તરત હેલ્પ માગી. તો એક જે એમના જે મોન્ક હતા ફર્સ્ટ મોન્ક તો એમણે ના પાડી કે હું સ્ત્રીને સ્પર્શ નથી કરતો. ઓકે. એમણે બીજા પાસે હેલ્પ માગી. બીજાએ તરત જ એ સ્ત્રીને હેલ્પ લીધી અને હાથમાં લઈ અને એમને જે રસ્તો પાર કરાવવાનો હતો એમાં એને સપોર્ટ કર્યો. નદી ક્રોસ થઈ ગઈ. નદી ક્રોસ થઈ ગયા પછી એમણે એ લેડીને ત્યાં મૂક્યા અને એ લેડીએ ખૂબ જ કૃતજ્ઞતા વ્યક્ત કરી. શી ફીલ સો ઓવરવેલ્મ કે એ છેલ્લે 3 કલાકથી ત્યાં ઊભી હતી અને કોઈ એને હેલ્પ કરવા તૈયાર નહોતું. ઓકે. અહીંયા આ ઇન્સિડન્ટ પૂરો થઈ ગયો. રાઈટ? પછી એ જ બંને જે મોન્ક છે એ બંને આગળ ચાલતા જતા હતા. ત્યાં મોનાસ્ટ્રી આવી. મોનાસ્ટ્રીની જ્યારે નજીક પહોંચ્યા ત્યારે પહેલાં જેને હેલ્પ નહોતી કરી એમણે પૂછ્યું. એમણે વાત કરી કે હવે તું એક પ્રોપર મોન્ક કે તું હવે રહ્યો નહીં બ્રહ્મચર્ય કેમ કે તે યુ બ્રેક ધ રૂલ્સ. રાઈટ? કે આપણે આ વસ્તુ એલાઉ નથી કરતા. વાય યુ ડુ ધીસ? ત્યારે બીજા જે મોન્ક જેણે હેલ્પ કરી હતી અને સરસ મજાનો આન્સર આપ્યો કે એ સ્ત્રીએ જ્યારે મારી મદદ માગી મેં એને મદદ કરી. મેં મને મદદ જે શારીરિક કર્મ મારું કર્યું અને જ્યારે નદી ક્રોસ કર્યું ત્યારે મારું કર્મ ત્યાં પૂરું થઈ ગયું. બરાબર છે? હું તો અત્યારે અહીંયા સુધી આવી ગયો. મેં એ સ્ત્રીને ત્યાં મૂકી દીધી પણ તે હજી પણ એને કન્ટિન્યુ અહીંયા સુધી લઈને આવ્યા છે કેમ કે હજી બેક ઓફ માઇન્ડમાં એ જ છે. બેક ઓફ ધ માઇન્ડ. આ જ વસ્તુ આપણે કરીએ છીએ. કઈ વસ્તુને છોડવી ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે જે વસ્તુને આપણે નથી છોડતા એ વસ્તુ કેરી ફોરવર્ડ થતાં નેગેટિવ પેટર્નના રૂપમાં આપણા શરીરની અંદર સ્ટોર થતી હોય છે. જે મોન્કે એમને ના પાડી છે એમનું થિંકિંગ પ્રોસેસ જ્યારે પહેલા મોન્કે એમની હેલ્પ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ નેગેટિવ બાજુ જતું રહ્યું. એક્ઝેક્ટલી. અને એ જે નેગેટિવ થિંકિંગ હતું ને એટલે એ છે ને ભૂલવું થોડું એમને માટે અઘરું થઈ ગયું. અને તમે જુઓ કે અત્યારે આપણે
આપણે બી કોઈ સાધુ કે સંત નથી, આપણે રિયલ વાસ્તવિક લાઈફમાં જીવીએ છીએ, તો આપણી લાઈફમાં ચેલેન્જીસ આવવાની જ છે, સારા નરસા, ટૂંકમાં ખરાબ, બધા અનુભવ તમને થવાના છે. કોઈ રાગ, કોઈ દ્વેષ, આપણે બંને જોડે કનેક્ટેડ છીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એને કયા નજરિયાથી જુઓ છો. બરાબર. એક સરસ મજાની વાત કરી છે, ખિડકી કી સલાખો સે બાર દેખા तो किसी ने आसमान में चांद तो किसी ने जमी पे कीचड़ देखा, किसी ने आसमान में चांद तो किसी ने जमी पे कीचड़ देखा, किसी ने चांद में भी दाग, किसी ने चांद में भी दाग तो किसी ने कीचड़ में भी कमल देखा. ઇરશાદ તો સાહેબ, નજર નહીં, નજરિયો બદલવાની જરૂર છે. જરૂર છે. વેરી બરાબર. તો યસ, નજરિયો આપણે બદલી શકીએ. થોડુંક આપણા મન ઉપર કામ કરવાનું છે, થોડુંક આપણી વિચારો ઉપર કામ કરવાનું છે, થોડીક આપણી જે અનવોન્ટેડ પેટર્ન જે આપણે કેરી કરીએ છીએ એને આપણે સહજ સ્વીકારવાનું છે. ઇટ ઇઝ અ વન થિંગ લાઈક યુ બીકમ માઇન્ડફુલ, રાઈટ. માઇન્ડફુલ એક સરસ મજાનો સબ્જેક્ટ છે. અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી, રશિયાની અને કેનેડાની ઘણી યુનિવર્સિટીમાં ઓફિશિયલી બાળકોને, સ્ટુડન્ટ્સ અને કોલેજ ટીનેજમાં માઇન્ડફુલનેસ ઉપરના અલગ અલગ લેવલના પ્રેક્ટિકલ્સ અને થિયરી લેવામાં આવે છે. માઇન્ડફુલનેસ બીજું કશું નથી, ટુ લીવ ઇન અ પ્રેઝન્ટ મોમેન્ટ. તમે જે કરો 100% ઇન્વોલ્વ થઈને કરો, રાઈટ. સપોઝ તમે ગાર્ડનિંગ કરો છો, તમે કુકિંગ કરો છો, તમે વોકિંગ કરો છો, તો એમાં જ તમે પરોવાયેલો રહ્યો. બરાબર છે. નોર્મલી કેવું થાય, એક સિમ્પલથી વાત, કે જ્યારે બાળક હોય એ સ્ટડી કરવા બેઠું હોય તો એનો ધ્યાનમાં ઘણા બધા વિચારો હાલતા હોય. સ્ત્રી હોય એ કુકિંગ કરતી હોય ત્યારે બીજા 10 વિચારો હાલતા હોય. એ નથી કરવાનું. તમારે એટલે કે માઇન્ડને આપણે વર્તમાન ક્ષણમાં એને કઈ રીતના એંગેજ રાખો, પછી તમે એક્ટિવિટી કરો. અને અગેઇન ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ મેડિટેશન. રિલેક્સ થવાનું સોલ્યુશન શું છે? યસ, બેઝિકલી આ ટાઈપની જે ચેલેન્જીસની આપણે વાત કરી, કે આ ટાઈપની નકારાત્મક વિચારો આવવા કે એવી નેગેટિવ ઇમોશન આપણા ઉપર હાવી થવા, એમની માટે જે તમે વર્ડ્સ વાપરો, રિલેક્સેશન, બરાબર છે, અત્યારે સૌથી વધારે બહુ જ જરૂર છે. લોકોના મન અશાંત વધારે છે, શાંતિ નથી, બરાબર છે. તો એની માટે રિલેક્સેશનની ઘણી બધી થેરાપીઓ અવેલેબલ છે, ઘણી બધી ટેકનિક્સ અવેલેબલ છે, જેનાથી આપણે માઇન્ડ ઉપર કામ કરી શકીએ, આપણા બોડી ઉપર કામ કરી શકીએ, આપણા સ્પિરિટ, સોલ ઉપર કામ કરી શકીએ. એટલે કે શારીરિક, માનસિક, આધ્યાત્મિક ત્રણેય ડાયમેન્શનમાં આપણે કામ કરી શકીએ. તો બેઝિકલી રિલેક્સેશન શું છે કે આપણા બ્રેઇનના જે વેવ્સ છે એની અંદર બદલાવ લાવવો. બરાબર. આપણું જે થિંકિંગ પેટર્ન છે એને થોડું સ્લો ડાઉન કરો, રાઈટ. આપણે જે વિચારીએ છીએ એને પ્રત્યે અવેરનેસ વધારે ડેવલપ કરવી, બરાબર છે. જ્યારે તમે કોઈ વસ્તુ બોલો છો, એ બોલતા પહેલાં જો તમારી અંદર અવેરનેસ હશે તો શું થશે, ધીમે ધીમે તમે બોલતા પહેલાં કંઈક નેગેટિવ બોલવાનું શરૂ કરશો તો તરત તમે બ્રેક મારી દેશો. બટ એ અવેરનેસ આવશે ક્યારે? જ્યારે તમારું માઇન્ડ એટલું રિલેક્સ હશે, કામ હશે, રાઈટ. તો રિલેક્સેશન માટે એવા ઘણા બધા મ્યુઝિક અવેલેબલ છે. તમે જુઓ, ઘણા બધા મ્યુઝિકથી આપણું બોડી, માઇન્ડ રિલેક્સ થતું જાય છે. ઘણી બધી એવી થેરાપીઝ, સાઉન્ડ થેરાપી અવેલેબલ છે, ઘણી હિલિંગ મોડાલિટીઝ અવેલેબલ છે, રાઈટ. એક અમેરિકામાં એક સરસ મજાનો એક એક્સપેરિમેન્ટ થયો હતો, જેમાં ન્યુરોસાયન્ટિસ્ટ, ન્યુરોફિઝિશિયન, ડૉક્ટર્સ, R&Dની એક આખી ટીમ ઊભી થઈ અને એ ટીમમાં એક લેડીને ત્યાં બેસાડવામાં આવ્યા અને એમને એમનો બ્રેઇન અને એમના હાર્ટ એ બંને ઉપર ઇક્વલી રિપોર્ટ એ લોકોને ચેક કરવા હતા કે જ્યારે કોઈ પણ નેગેટિવ કે પોઝિટિવ ઇમોશન એમની નજીક આવે તો શું થઈ શકે છે. તો સૌથી પહેલાં એમને નેગેટિવ પિક્ચર્સ બતાવવામાં આવ્યા, કે કરોડિયો છે કે કોઈ નેગેટિવ પિક્ચર્સ છે કે વિચ ઇઝ નોટ અ ગુડ, બરાબર છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે. સેમ થોડા ટાઈમ પછી સેમ એને પોઝિટિવ પિક્ચર બતાવવામાં આવ્યા, નેચર, વોટરફોલ્સ, માઉન્ટેન્સ, અને બંનેમાં એના હૃદય અને એના બ્રેઇન એ બંનેને મેઝર કરવામાં આવ્યા. એન્ડ
સરપ્રાઇઝિંગ એવા રિઝલ્ટ મળ્યા કે જે કોઈ બિલીવ ન કરી શકે. મોસ્ટલી આપણને એવું હોય કે આપણું બ્રેઇન સૌથી પહેલાં કોઈ સિગ્નલ પકડે છે, બટ ત્યારે જોવામાં આવ્યું કે સૌથી પહેલાં એમના હૃદયમાં ચેન્જીસ આવ્યા અને હૃદયમાંથી એ જે સિગ્નલ હતા એ સિગ્નલ એના બ્રેઇનને મળ્યા અને બ્રેઇનમાંથી સર્ટન કેમિકલ્સ અને ન્યુરોન્સના આખા ચેન્જીસ અને સિગ્નલ આખા બોડીમાં મળ્યા. કહેવાનો મતલબ છે જ્યારે આપણે રિલેક્સેશન વધારે કરીએ તો સૌથી પહેલાં હૃદય વધારે પડતું રિલેક્સ થતું જાય. તમે જુઓ કોઈ પણ તમે મેડિટેશન કરશો કે તમે કોઈ પણ રિલેક્સેશન એક્ટિવિટી છેલ્લે કંઈ નહીં તો તમે જસ્ટ 30 મિનિટ્સ ખાલી એકલા બેસશો ને અને જ્યારે તમે શાંત વિચારોનું ટૂંકમાં એ સ્ટેટમાં તમારી જોડે હશો ને તો તરત પહેલાં તમારું હૃદય એકદમ શાંત થઈ જશે. અને તમે એ પણ જુઓ જ્યારે પણ આપણે ગુસ્સો આવશે કે કંઈક રિએક્શન આપશો ને તો સૌથી પહેલાં ડિસ્ટર્બ આપણા હાર્ટબીટ્સ થતા હોય છે. હા, મતલબ તમે વોકિંગ કરો છો તો તમારું હાર્ટબીટ કેવા છે અને રનિંગ કરો છો તો તમારા હાર્ટબીટ કેવા છે. બરાબર છે. તો હાર્ટબીટ્સ જે છે એટલે એની અસર આપણા શરીર ઉપર વધારે થતી હોય છે. તો યસ, અલગ અલગ આપણે રિલેક્સેશનનો ઉપયોગ કરી અને આપણા માઇન્ડ, બોડી અને સોલને રિપેર, રિકવર, રીજનરેટ ઓફ યોર સેલ કરી શકીએ છીએ. રિલેક્સેશનની વાત ચાલે છે તો રિલેક્સેશન માટે એવું કહી શકાય કે વન ઓફ ધ બેસ્ટ ટૂલ ઇઝ મેડિટેશન, ધ્યાન. રાઈટ? ટ્રુ. તો અગેન ધ્યાન શું છે? તો ધ્યાન અગેન મનને વર્તમાન ક્ષણમાં લાવવાની કળા. રાઈટ? મેડિટેશનનો મતલબ એવો નથી કે તમે કોઈ જગ્યાએ બેસી જાઓ અને યુ ડુ મેડિટેશન. અગેન ઇટ્સ અ પાર્ટ ઓફ દેટ થિંગ્સ. બરાબર? જેને એ ડાયમેન્શનમાં આગળ જવું છે તો દેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ. બટ તમે જે પણ કરો એમાં 100% પરોવાઈ જાઓ. નાનામાં નાની વાત હોય કે મોટી વાત હોય. બરાબર? તમે વ્હીકલ ચલાવો છો તો તમારું 100% એમાં કોન્સન્ટ્રેશન હશે, તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. રાઈટ? પણ તકલીફ એ હોય છે કે આપણે તરત જ એમાં આપણે કનેક્ટિવિટી નથી હોતી ટુ વિથ અવર સેલ્ફ. રાઈટ? અને તરત આપણે ક્યાંક રિએક્શન આપી દેતા હોય છે. એક સિમ્પલથી વાત કરીએ કે જો તમે માઇન્ડફુલ ડ્રાઇવિંગ કરતા હોય, બરાબર છે, એક સિમ્પલ તમે વિચારો કે નોર્મલી કેવું થતું હોય છે, આપણે સ્પેશિયલી રાજકોટમાં એક નાનામાં નાનું એક્સિડન્ટ થશે ને તો તરત સામેવાળો દેખાતું નથી, આટલું ટચ કરી નાખ્યું, ખબર નથી પડતી. જ્યારે પેલો બોલશે ને એટલે તરત બીજોનું રિએક્શન ડબલ થશે. શું કામ થયું? કેમ કે સામેવાળાએ રિએક્શન આપ્યું, બિકોઝ એ માઇન્ડફુલ નથી. હવે તમે બીજી રીતના વિચારો કે તરત સામેવાળો સોરી કહી દે છે, જેનો પણ ભૂલ હોય, બેયનું થયું છે, બેય ફટકાણા છે. ઇમિડિયેટલી જ્યારે સામેવાળો સોરી બોલે તો ગમે એટલો ગુસ્સો હશે એ ડાયલ્યુટ થશે કે નહીં થાય? ટ્રુ. એ શું ક્યારે થઈ શકે? જ્યારે એ માઇન્ડફુલ છે, જ્યારે ક્યાંક ને ક્યાંક મેડિટેશન, રિલેક્સેશન એના બ્રેઇનની જોડે કનેક્ટેડ છે. તો યસ, આ ટાઈપના જો તમે માઇન્ડફુલ એક્ટિવિટી કરતા હો તો ધીમે ધીમે એની ઇફેક્ટ તમારા રૂટીન લાઈફમાં બધી જગ્યાએ તમને જોવા મળી શકે. વ્યક્તિનું માઇન્ડ જ રિલેક્સ નથી, એના માઇન્ડની અંદર લોટ્સ ઓફ થિંકિંગ છે અને એના રીઝનથી છે ને મેડિટેશન થઈ શકતું નથી. તો મેડિટેશન ડેઇલી રૂટીનમાં કઈ રીતે કરી શકાય? યસ, રૂટીનમાં તમે જુઓ તો બેઝિકલી મેડિટેશન એટલે શું કે શ્વાસ પ્રત્યે તમારે સજાગ રહેવાનું છે. બરાબર છે? શ્વાસ પ્રત્યે સજાગ રહેવું એટલે કે શ્વાસ ઉપર ધ્યાન આપવું, ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ. રાઈટ? એ કોઈ બહુ મોટી વાત નથી. આજે આપણે 24 કલાકમાં આપણે કેટલા બધા શ્વાસ લઈએ છીએ. 1 મિનિટમાં તમે જુઓ તો 72 મોસ્ટ ઓફ ટાઈમ આપણે શ્વાસ લેતા હોય. પણ જેમ જેમ તમારી શ્વાસની ગતિ ધીમી થતી જાય એટલે ધીમે ધીમે તમારા બોડીમાં એની અસર જોવા મળે. એક સિમ્પલથી તમે જોયું હશે કે કૂતરા, તો ડોગ તમે જોશો ને તો એની શ્વાસની ગતિ બહુ ફાસ્ટ હોય છે અને તમે જુઓ એનો એટેન્શન સ્પાન, એની લોંગેટિવિટી બહુ ઓછી હોય, એની આયુષ્ય. બરાબર? હવે બીજા પ્રોસ્પેક્ટમાં તમે જુઓ કાચબો. રાઈટ? તો કાચબો તમે જોશો ને તો કાચબો 50 વર્ષ, 100 વર્ષ પણ જીવતો હોય છે. શું કામ? શ્વાસ. એ બહુ જ ઓછા શ્વાસ લે. રાઈટ? તો જે વાત તમે જે કીધી કે કઈ રીતે આપણે કરી શકીએ, તો યસ, ઘરે જો કરવું હોય તો તમારે શ્વાસ ઉપર ફોકસ કરવાનું છે, શ્વાસને તમારો ગુરુ બનાવવાનો છે. બરાબર? લેટ યોર બ્રેથ બીકમ યોર ટીચર.
એકવાર તમે શ્વાસને ગુરુ બનાવીને જુઓ, તમને કેવા રિઝલ્ટ મળે છે એ તમે મને શેર કરજો. એક બે ટિપ્સ, લાઈવ ટિપ્સ આપો ને કઈ રીતે કરી શકાય. મેડિટેશન ના જી. જે વે કોઈ સ્ટાર્ટ કરે છે હમ. તો એમનાથી એમને રિલેક્સેશન બાજુ જતું હોય છે, ત્યારે કોઈ વાઇબ્રેશન વર્ક કરતું હોય છે અને એ વાઇબ્રેશન કઈ પ્રકારના હોતા હોય છે. ઓકે. બેઝિકલી મેડિટેશન, ધ્યાન અને વાઇબ્રેશન એ અગેન દે આર ઇન્ટરકનેક્ટેડ, ઓકે. રાઈટ? તો વાઇબ્રેશનની આપણે થોડીક વાત કરીએ તો એક લો ડાયમેન્શનલ વાઇબ્રેશન હોય, ફ્રીક્વન્સી જેને કહીએ છીએ, અને એક હાઈ ડાયમેન્શનલ ફ્રીક્વન્સી હોય. બરાબર. લો ડાયમેન્શનલ ફ્રીક્વન્સી જેમ કે ગુસ્સો આવો, હર્ટ થઈ જવું, કોઈની માટે રિવેન્જિંગ એટીટ્યૂડ ડેવલપ થઈ જવો, લોનલીનેસ ફીલ થવી. તો ધીઝ આર કોલ્ડ અ નેગેટિવ લો ડાયમેન્શનલ ફ્રીક્વન્સી ઓર યુ કેન સે વાઇબ્રેશન. બરાબર છે. અને એની જ ઓપોઝિટમાં તમને યુ ફીલ ગુડ, સરસ મજાનો હેપીનેસની ફિલિંગ આવી, ગ્રેટિટ્યૂડ, કોઈની માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, ફોરગિવનેસ, જોય, પ્રાઉડ, સેલ્ફ કોન્ફિડન્સ. તો ધીઝ આર કોલ્ડ હાઈ ડાયમેન્શનલ ફ્રીક્વન્સી. તો જ્યારે તમે મેડિટેશનની ટૂંકમાં ધ્યાનની યાત્રામાં આગળ વધો છો, ત્યારે ધીમે ધીમે તમારા બોડીની અંદર એ વાઇબ્રેશનલ ચેન્જીસ આવવાના શરૂ થાય છે. વાઇબ્રેશન આપણા બધાની અંદર છે, બરાબર છે. બોડી ઇઝ મેડ અપ ઓફ વાઇબ્રેશન, બોડી ઇઝ એનર્જી, રાઈટ? તમે નામ સાંભળ્યું છે ઓરા, રાઈટ? આભા મંડળ. ઘણા આપણે ગોડ ગોડેસ, આપણા હિન્દુ દેવી દેવતાઓની પાછળ એક અલગ પ્રકારના પિક્ચર્સ હોય, ગોલ્ડન રેઝ, વ્હાઇટ રેઝ. તો બેઝિકલી એ જ વસ્તુ આપણી અંદર પણ છે. જ્યારે આપણા વાઇબ્રેશનલ ડિસ્ટર્બન્સ આવે તો ધીમે ધીમે એવું કહેવાય કે આપણી ઓરા ઓછી થતી જાય. અને જ્યારે તમે મેડિટેશન કરો કે એ ટાઈપની પોઝિટિવિટી એક્ટિવિટીમાં એન્ગેજ રહ્યો કે એ એવી ટેકનિકમાં આગળ વધો, તો ધીમે ધીમે તમારી બોડીની અંદર જે ચેન્જીસ આવે એ તમારે ઓરામાં દેખાવા મળતી હોય છે. બરાબર. સ્વામી વિવેકાનંદ એવું કહેવાય છે કે 500 કિલોમીટરની ઓરા એમની હતી. અને સ્વામિનારાયણ મંદિર, આપણા નીલકંઠવાણી મહારાજ, 1000 કિલોમીટરની ઓરા એમની હતી. એમના બધા પુરાવા પણ મળેલા છે. એવું કહેવાય છે કે નીલકંઠવાણી મહારાજની નજીક કોઈ હિંસક પશુ આવી જતા તો અગેન એ શાંત થઈ જતા. એ કઈ રીતના પોસિબલ છે? વિથ યોર ઓરા. અને તમે અત્યારે જોયું હશે કે ઘણા યંગસ્ટર પણ બોલતા હોય છે કે ભાઈ આના વાઇબ્સ મેચ નથી થતા, રાઈટ? તો ઘણાની નજીક જાઓ તો યુ ફીલ ગુડ, અને ઘણાની નજીક જાઓ તો યાર જલ્દી નીકળી જઈએ. તો અગેન જે વાઇબ્સ છે ને એ આપણું બ્રેઇન એ ફ્રીક્વન્સીને પકડી લેતું હોય છે. તો યસ, તમે ધ્યાનની યાત્રા કરતાં કરતાં અગેન તમારા બોડીની અંદર રહેલા વાઇબ્રેશનને ચેન્જ કરવાની કેપેસિટી ધરાવો છો. સ્વામી વિવેકાનંદ અને નીલકંઠવર્ણની તમે વાત કરી ને એકદમ ટ્રુ છે. એનું રીઝન એવું છે કે જ્યારે પણ તમે એની વાતો કરો છો, પ્લસ તમે એનો ફોટો જોવો છો, અને કોઈ પણ સ્વામિનારાયણ મંદિરે આપણે ગયા હોય છીએ ત્યારે નીલકંઠ વર્ણિની મૂર્તિને જોઈને જે પોઝિટિવિટી મળે છે ને, એક્ઝેક્ટલી, ઇટ મીન્સ કે તમારા વાઇબ્રેશન ત્યારે જ ચેન્જ થઈ જાય છે. પરફેક્ટ, નોટ ઇટ. સર, વાઇબ્રેશન તો એક ખૂબ મોટો ટોપિક છે, બરાબર છે? તો એને એલેબોરેટ કરવા માટે તમે એક બુક રાઇટઅપ કરી છે, તો એની થોડી હિન્ટ આપો ને. જી. યસ, એક બુક અમે લખેલી છે, ધેટ ઇઝ યોર વાઇબ્રેશન ઇઝ ધ કી. પર્ટિક્યુલરલી આ બુકની અંદર જે આપણે વાત કરી કે લો અને હાઈ ડાયમેન્શન વાઇબ્રેશન કઈ રીતના કામ કરે છે. ફર્સ્ટ વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ વાઇબ્રેશન. બરાબર. આજે જેમ આપણે વાત કરી કે હમણાં વાઇબ્સ મેચ નથી થતા, પણ એકચ્યુઅલી વાઇબ્સ શું છે? બરાબર છે. વાઇબ્સ કઈ રીતના કામ કરતા હોય છે, બરાબર છે? તો એની અંદર અમે લોકોએ ડિટેલમાં સમજાવેલું છે કે કઈ રીતના નેગેટિવ વાઇબ્રેશન મેનિફેસ્ટેશન થતા હોય, કઈ રીતના પોઝિટિવ વાઇબ્રેશન મેનિફેસ્ટ થતા હોય છે, કઈ રીતના કોઈ નેગેટિવ માણસોના વાઇબ્રેશન તમારી ઉપર હાવી થતા હોય છે, અને તમારા પોઝિટિવ વાઇબ્રેશનથી તમે કઈ રીતના કોઈ પણ પ્રકારના નેગેટિવ માણસોને પણ ચેન્જ કરી શકો છો. એન્ડ ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. ટ્રુ.
આપણે થોડી વાર પહેલા એ જ વાતો કરી ને જી, કે થિંક પોઝિટિવ, થિંક પોઝિટિવ. જસ્ટ ઓનલી. યસ 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 યસ. તો ઘણું બધું એવી રેમેડી, તમે થેરાપીની વાત કરી, જી. તો એમાં એવો વર્ડ સાંભળ્યો હોય નેચરલ હિલિંગ, તો એ શું છે? બેઝિકલી નેચરલ હિલિંગ બધાની અંદર અવેલેબલ જ છે, બરાબર છે. જ્યારે આપણે ડૉક્ટર પાસે કદાચ કોઈને પાટાપિંડી થઈ હોય, ફ્રેક્ચર થયું હોય, તો તમે જોયું હશે કે ડૉક્ટર તમને જ્યારે ફ્રેક્ચર લગાવી દે પછી શું કહે છે ડૉક્ટર? ટેક રેસ્ટ. રેસ્ટ. એ 3 મહિનામાં બોડી પોતે જ એની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એન્ટીબોડી, એન્ટીજન વિચ ઇઝ રિક્વાયર્ડ, એ સિક્રેટ થાય છે અને ધીમે ધીમે તમારી અંદર એ ચેન્જીસ આવવાના ચાલુ થાય છે અને આફ્ટર 3 to 4 મંથ્સ તમને રિઝલ્ટ મળતું હોય છે, જેને આપણે રિકવરી કહીએ છીએ. પણ ક્યારે આપણે વિચાર્યું કે એ રિકવરી કઈ રીતના આવતી હોય છે? યસ, હિલિંગ આપણા બધાની અંદર. આપણે રાત્રે સૂઈએ તો તમે જોયું હશે કે રાત્રે ગમે એટલા તમે થાકેલા હશે, કોઈ પણ પ્રકારના નકારાત્મક એક્સપિરિયન્સ થયા હોય કે પોઝિટિવ, થાકેલા હશે, જ્યારે તમે સવારે ઉઠો છો તો સવારે યુ ફીલ ફ્રેશ. તો રાત્રે એવી કઈ મિકેનિઝમ કામ કરતી હોય છે? દેટ ઇઝ અ નેચરલ હિલિંગ. ટ્રુ. તો નેચરલી આપણા શરીરની અંદર ભગવાને હિલિંગ મિકેનિઝમ મૂકેલું છે. તમારું બ્રેઇન ગમે એટલું ડિસ્ટર્બ હશે કે કોઈ પણ એ ટાઈપના નેગેટિવ ઇમોશન જોડે કનેક્ટેડ હશે, રાત્રે એ પ્રોપરલી ડિફ્રેગમેન્ટ કરી, જ્યાં જરૂર હશે ત્યાં એને સિંક્રોનાઇઝ કરી અને તમને ડીપ સ્ટેટમાં લઈ, કેમ કે બોડીને જરૂર છે. જરૂર છે. આજે મોબાઈલ છે તો મોબાઈલ કેમ આપણે ચાર્જ કરીએ છીએ, બરાબર? આજે બધી જ વસ્તુ ચાર્જિંગ કરવી જરૂરી છે. એમ નેચરલ ચાર્જિંગ આપણને રાત્રે સૂવાથી મળતું હોય છે. પણ ઘણીવાર આપણી અંદર એવા ડિસ્ટર્બન્સ વધી ગયા હોય છે, જે ઘણીવાર તમારા સૂતા પછી પણ એ હિલિંગ પ્રોપર કામ કરતી નથી હોતી. પછી આપણે જોઈએ કે વધારે પડતા વિચાર વાયુ આવી જતા હોય, આપણે વધારે પડતા પાસ્ટમાં ઓર ફ્યુચરમાં રહેવા, અને ધીમે ધીમે કોઈ એન્ઝાયટી એટેક આવતા હોય કે કોઈ માઇલ્ડ ડિપ્રેશન જેવી ફિલિંગ આપણને અનુભવ થતો હોય છે. ઘણીવાર રિએક્શન વધારે પડતા આપી દેતા હોય છે. ઘણીવાર એ રિએક્શનની ક્વોન્ટિટી વધી જતી હોય છે, રાઈટ? તો આ જે સિચ્યુએશન આપણી લાઈફમાં બનતી હોય છે, ત્યારે અલગ અલગ ટાઈપની હિલિંગ રેમેડીઝ ખૂબ સરસ મજાની કામ કરતી હોય છે, જેને દેટ ઇઝ અ પાર્ટ ઓફ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન. તો યસ, એની માટે આપણે પ્રોફેશનલ હિલર્સ કે જે અત્યારે રેકી તમે નામ સાંભળ્યું હશે, પ્રાણિક હિલિંગ નામ સાંભળ્યું હશે, અગેન મ્યુઝિક થેરાપી, સાઉન્ડ હિલિંગ, તો એવી હિલિંગનો આપણે યુઝ કરી અને આપણા બોડીની અંદર પાછી એનર્જી લેવલને આપણે અપગ્રેડ કરી શકીએ છીએ. યસ. તો તમે હમણાં જે બધી થેરાપીના નામ લીધા અને તો એમાં સાઉન્ડ હિલિંગની વાત કરી, તમે એમાં એક્સપર્ટ છો, જી, યસ. તો એ કઈ રીતે વર્ક કરતું હોય? જી, બેઝિકલી તમને વાત કરું તો આપણા ઇન્ડિયન શાસ્ત્રમાં ઓમ વિશે ખૂબ ડિટેલમાં સમજાવવામાં આવેલું છે. હવે ઓમને થોડાક ડિટેલમાં આપણે સમજીએ તો ઓમની જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ તો 3 વર્ડ્સ છે: અ, ઉ, મ, રાઈટ? હજી થોડા ડિટેલમાં જઈએ તો ઓમ ધેટ રિપ્રેઝન્ટ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, રાઈટ? જે આપણા હિન્દુ શાસ્ત્રમાં બહુ ડિટેલમાં આમની ચર્ચા થયેલી છે. તો જે જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયરની આપણે જ્યારે વાત કરી તો બાળક જ્યારે નાનું હોય અને જ્યારે ધીમે ધીમે બાળક મોટું થતું જાય ત્યારે એની અંદર હર એક સેકન્ડના પણ 27મા ભાગમાં નવા સેલ જનરેટ થાય છે, ઓપરેટ થાય છે અને ડિસ્ટ્રોય થાય છે. જ્યારે એક ડિસ્ટ્રોય થાય ત્યારે તરત બીજો સેલ એનું સ્થાન લઈ લેતું હોય છે, રાઈટ? તો ધીમે ધીમે આ પ્રક્રિયા આગળ વધતી જાય. પણ એડલ્ટ થયા પછી કે અત્યારે આપણે વાત કરીએ છીએ તો શું આ પ્રોસેસ ચાલુ છે કે બંધ છે? ચાલુ જ છે. એક્ઝેક્ટલી ચાલુ છે. ઇટ મીન્સ જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોય, અને આને તમે ડિટેલમાં ટૂંકમાં કહો તો દેટ ઇઝ GOD, ગોડ. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. આપણે તમે એના ડિટેલમાં આપણે વાત કરીએ તો દેટ ઇઝ ગોડ. તો અલ્ટિમેટલી હુ વી આર, રાઈટ? તો જે ગોડ જે છે એ નોર્મલી કોઈ પણ તમે સ્પિરિચ્યુઅલ મેન્ટર્સ તમે જોશો ને કે કોઈ પણ ગુરુ તો હંમેશા એમ જ કહેશે કે તમારી અંદરની યાત્રા કરો, અંદર જાઓ, બરાબર? તમારા ગુરુ, તમારા રામ તમારી અંદર જ પડેલા છે.
તો હવે જે આપણે વાત કરીએ છીએ ઓમ, તો ધેટ સિગ્નિફાઈઝ બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો અગેન જ્યારે તમે ઓમ ચાન્ટિંગ વધારે કરો છો ત્યારે અગેન આપણા બોડીની અંદર ફિઝિયોલોજિકલ એનાટોમિકલ ચેન્જીસ આવવાના શરૂ થઈ જાય છે, વિચ આર પોઝિટિવ, રાઈટ. નાસા જે સ્પેસ અને રિસર્ચ ઉપર ખૂબ સરસ મજાનું કામ કરે છે, એમણે એમની ઓફિશિયલ વેબસાઇટમાં તમે જશો તો એમાં સૂર્યની પોતાની જે એનર્જી છે, પ્લસ મિલ્કી વે અને પ્લસ બ્લેક હોલ, તો એમનામાંથી એક સાઉન્ડ ક્રિએટ થાય છે, એક સાઉન્ડ કન્ટિન્યુઅસલી ઇન્ફાઇનાઇટ સાઉન્ડનો અવાજ આવે છે. અગેન ધેટ સાઉન્ડ ઇઝ રિલેટેડ ઓર નિયર ટુ ઓમ. યસ, બરાબર. તો ઓમ જે છે એ યુનિવર્સલ પ્રીનોમિયલ સાઉન્ડ કહી શકાય, બરાબર. અને જ્યારે યુનિવર્સની ઉત્પત્તિ થઈ એમાં પણ ડિટેલમાં કીધેલું છે કે બધી જ ઉત્પત્તિમાં ક્યાંક ને ક્યાંક સાઉન્ડથી થયેલી છે. ટ્રુ. રાઈટ. શિવજી ને ડમરૂ, આપણે નટરાજની મૂર્તિ જોયેલી છે, રાઈટ. શિવજીનું આપણે જોયું હશે કે શિવજીએ જ્યારે તાંડવ નૃત્ય કર્યું છે, નટરાજ મૂર્તિ ખૂબ ફેમસ છે, અને ત્યારે એમ શિવજીએ જ્યારે ડમરૂ વગાડ્યા અને ડમરૂમાંથી જે 16 તંત્રિકાઓનો જન્મ થયો, એ તંત્રિકાઓ યુનિવર્સમાં ટ્રાવેલિંગ કરી, એને ડીકોડ કરી અને સપ્ત ઋષિઓએ અને પછી ધીમે ધીમે વેદ ઉપનિષદ એ બધાનો જન્મ થયો. તો અગેન they all are sound. આજે આપણે જોઈએ છે મંત્રની શક્તિ આપણને બધાને ખબર છે કે જ્યારે ગુરુ કે આપણે એક મંત્રને રિપીટેડલી જ્યારે બોલીએ છીએ, એ મંત્રની ધ્વનિ, એના વાઇબ્રેશન ધીમે ધીમે મોટા થતા જાય છે અને ધીમે ધીમે ત્યાં ચેન્જીસ આવવાના શરૂ થાય છે. મંદિરમાં જઈએ, મંદિરની આરતી કે મંદિરમાં જે ઘંટનાદ થતો હોય અને મંદિરમાં જે પૂજા પ્રાર્થના થતી હોય, તમે જુઓ ત્યાં કોઈ પણ પ્રકારનો તમને નેગેટિવ વિચાર નહીં આવે. નો આવે. ટ્રુ. વાય? એની પાછળનું સાયન્સ છે સાઉન્ડ. રાઈટ. તો સાઉન્ડ છે એ બેઝિકલી બહુ જ આપણા પાસ્ટ લિનિયેજથી કનેક્ટેડ છે. યસ. તમે ટેમ્પલની વાત કરીને જી. એમાં કીધું છે કે આપણે ઘંટડી હોય, જી. તો એમનું સાયન્સ શું છે? યસ. એમની ઉપર વાત કરીએ તો બેઝિકલી તમે જોયું હશે કે સાઉન્ડમાં ઘણી જગ્યાએ આપણે ટ્રાફિકમાં જતા હોય તો ટ્રાફિકમાં એક અવાજ આવતો હોય, હોર્ન્સ ને બધા, તો ઘણીવાર આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, ઇરિટેશન ફીલ થાય. તો સાઉન્ડની ભાષામાં એને કહેવાય તમોગુણી સાઉન્ડ, બરાબર, એઝ પર ભગવદ્ ગીતા, કે જે સાઉન્ડમાં તમને મજા નથી આવતી અને યુ ફીલ અનકમ્ફર્ટેબલ. હવે એક બીજા પ્રકારના સાઉન્ડની વાત કરીએ કે જેમાં તમે ડીજે પાર્ટીમાં ગયા, તમે એન્જોય કરો છો, બરાબર છે, તો તમને મજા આવે છે, બટ યુ વિલ નોટ ગેટ ટ્રાન્સફોર્મ્ડ. તો અગેન રાજસિક સાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. અને હવે તમે જે વાત કરી, તમે કોઈ મંદિરમાં ગયા અને મંદિરમાં સરસ મજાની આરતી ચાલે છે, ઘંટ નાદ, શંખનાદ ચાલે છે, બરાબર. અને એ જે મંદિરમાં તમે 5 મિનિટ તમે બેઠા કે તમે જસ્ટ ઊભા રહ્યા, તમને કેવી ફિલિંગ આવશે? યુ વિલ ગેટ ટ્રાન્સફોર્મ્ડ. ટ્રુ. રાઈટ. ત્યાં તમને 5 કે 10 મિનિટ માટે પણ કોઈ પણ પ્રકારનો નેગેટિવ વિચાર કે નેગેટિવ થોટ્સ તમને એન્ટરટેન નહીં કરી શકે. ટ્રુ. તો યસ, એ જે તમે જે વાત કરી ઘંટનાદ, એમના ઉપર આખી સાઉન્ડ થેરાપીનો કન્સેપ્ટ બનેલો છે, બરાબર. અને યસ, એકવાર એ પણ પ્રયત્ન કરજો કે જ્યારે કોઈ પણ મંદિરમાં જાઓ અને ઘંટની ઉપર, એટલે ઘંટ જ્યારે વગાડો ત્યારે ઘંટની નીચે ઊભા રહેજો અને જસ્ટ ઘંટ વગાડ્યા પછી જસ્ટ 5 to 7 સેકન્ડ એમની જોડે કનેક્ટ થવાનો પ્રયત્ન કરજો, આંખ બંધ કરીને. અને તમને અનુભવ થશે કે એક વાઇબ્રેશનની એક ધારા, એક પ્રવાહ તમારા શરીરમાંથી છેક નીચે સુધી વયો ગયો. અત્યારે ઘણી વાર છે ને બધા આમ ઘંટ કરી અને છે ને જતા રહીએ છે. જી. એટલે એ રોંગ પ્રોસેસ છે તમારી વાત ઉપર. યસ. અને તમે જે કીધું કે મંદિરમાં પણ ઘણીવાર આપણે જોયું છે કે મંદિરમાં લોકો જ ગયા, ભગવાનને પગે લાગ્યા અને તમે વયા ગયા છો. મારું એવું માનવું છે પર્સનલી કે જ્યારે તમે મંદિરમાં જાઓ છો તો તમારે મંદિરની ઉર્જા જોડે કનેક્ટ થવું જોઈએ. મંદિરમાં જે સ્પિરિટ જેની પૂજા કરવામાં આવે છે, જે સ્પિરિચ્યુઅલ ગુરુ છે કે એ પર્ટિક્યુલર એ ભગવાન જ્યાં બિરાજમાન છે, તમે 10 મિનિટ ત્યાં જઈને મેડિટેશન કરો, આંખ બંધ કરો,
એનર્જીને અનુભવ કરો, એના વાઇબ્રેશનને અનુભવ કરો. 10 મિનિટ તમે સ્પેન્ડ કરો એન્ડ સી ધ ચેન્જ. પણ અત્યારે કેવું છે, લોકો પાસે ટાઈમ ઓછો છે. ટેન્શન જાજા છે જી અને ઘણા ટેમ્પલ એવા છે કે ઈ ઓલરેડી શાંત નથી ડ્યુ ટુ રશ. જી એગ્રી. બટ યસ, એમાં તમારે થોડીક તમારી મેડિટેશન અને ટૂંકમાં ભગવાન માટેની પ્રેક્ટિસ અલગ કરવી જોઈએ. ત્યાં જઈને યુ શુડ કનેક્ટ વિથ ધેટ વાઇબ્રેશન, ટ્રુ. રાઈટ. ત્યાંની જે ઉર્જા છે, અને જ્યારે તમે એક વિલિંગલી ઇન્ટેન્શનલી જ્યારે તમે તમારે એ ભાવ ઉપર કામ કરશો ને, તો તમને કુદરતી એ પર્ટિક્યુલર મંદિરની ઉર્જા જોડે તમે એ કનેક્ટિવિટીને અનુભવ કરશો. બટ એની માટે તમારે થોડોક સમય આપવો જરૂરી છે. એટલે જ ઘણા વડીલો કહેતા હોય ને કે મંદિરે જઈને શાંતિથી થોડી વાર જી. બેસવું જરૂરી છે. જરૂરી છે. આજે તમે ઈ છે ને સાયન્સ રિલીઝ કર્યું. યસ ડેફિનેટલી. રિલેક્સેશન માટે તમે સાઉન્ડની થેરાપી માટે વાત કરી હતી. જી તો સાઉન્ડ થેરાપીથી શારીરિક અને માનસિક જી કઈ રીતે સ્ટેબલ થઈ શકાય અને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય? જી બેઝિકલી કેવું છે કે સાઉન્ડ જે છે એક વાઇબ્રેશન ક્રિએટ કરે છે. તમે કોઈ પાણીમાં કોઈ પથ્થર નાખો તળાવમાં, શું થાય? એક રિપલ ઇફેક્ટ આવે, રાઈટ? તો સાઉન્ડનો જે વાઇબ્રેશન છે ધીમે ધીમે આપણા બોડીની અંદર ઇન્ટ્રાસેલ્યુલર મેમરીઝમાં ડીપ લેવલે પેનિટ્રેટ થવા માંડે. એટલે જેમ જેમ પેનિટ્રેટ થાય અને જે ઓલ્ડ અનવોન્ટેડ પેટર્નની જે આપણે વાત કરી, એ પેટર્નની ઉપર એ કામ કરવાનું ચાલુ કરે. ત્યાં પર્ટિક્યુલર એટોમિક સેલનું જે કન્ફિગ્યુરેશન છે ત્યાં એ ચેન્જ કરવાનું શરૂ કરે. કોઈક ઇમોશનલ બ્લોકેજીસ હોય, કોઈ ડિસ્ટર્બન્સ હોય, કોઈ રેઝિસ્ટન્સ હોય. તો એ જે રેઝિસ્ટન્સ છે ને, ઘણીવાર ધીમે ધીમે એ મેનિફેસ્ટ થતું હોય, બરાબર. ઘણીવાર જેને કોલેસ્ટ્રોલ છે, તો કોલેસ્ટ્રોલમાં આર્ટરીઝ કે વેઇન છે, એમાં ઘણીવાર જે કચરો વધી ગયો કે કોઈ એક્યુમ્યુલેશન થઈ ગયું, તો સાઉન્ડની ફ્રીક્વન્સીથી ધીમે ધીમે જ્યારે એના વાઇબ્રેશન આપવાનું ચાલુ થાય, તો શું થાય? એ પર્ટિક્યુલર એરિયા સાફ થવા માંડે. એક સરસ મજાનો આ એનો બેનિફિટ છે. બીજું અમે લોકોએ જોયું છે વેગસ નર્વ, બરાબર, જે અગેન આપણા બોડીમાં આપણા બ્રેઇનથી આખા શરીરમાં અને સ્પેશિયલી હૃદય જોડે કનેક્ટેડ છે. તો જ્યારે સાઉન્ડની થેરાપી આપવામાં આવે તો માણસ ઇમિડિયેટલી ટ્રાન્સમાં એ વેગસ નર્વ થ્રુ જવા માંડે છે. એમની વેગસ નર્વ એક્ટિવેટ થાય. ઇટ્સ લાઇક અ ન્યુરોન, એક કનેક્શન છે. પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ આપણી એક્ટિવ થાય. આપણા જે ચેતાતંતુઓ છે એનું જોડાણ, એ નવા રિલેક્સેશન ન્યુરો પાથવેઝ બનવાનું ચાલુ થાય. અને જેમ આપણે વાત કરી કે રિલેક્સેશનમાં જેમ જેમ તમે આગળ વધો, એટલે એવા કેમિકલ્સ, હોર્મોન જે આપણા શરીર માટે જરૂરી છે એ નેચરલ સિક્રેટ થવાનું ચાલુ થાય. એનું પ્રોડક્શન લેવલ વધવાનું થાય. હવે નેચરલી જ્યારે તમે આવા ફિઝિકલ ચેન્જીસ આવશે, એટલે નેચરલી તમારા માનસિક ચેન્જ પણ ધીમે ધીમે આવવાને ચાલુ થશે. રાત્રે ઊંઘ ન આવતી હોય તો જ્યારે બોડીમાં નેચરલ રોગપ્રતિકારક શક્તિ વધી, કેમિકલ બેલેન્સ થવા માંડ્યું, તો શું થશે? એની એપ્લિકેશન આપણા મનને મળશે. એટલે નેચરલી થશે આપણને ઊંઘ આવવાની ચાલુ થશે. ધીમે ધીમે એવું થશે કે પ્રોડક્ટિવિટી વધવા માંડશે, એફિશિયન્સી વધવા માંડશે. વિચારો પ્રત્યે તમે વધારે સજાગ રહેવા માંડશો. જે વિચારો અનવોન્ટેડ હતા એ વિચારોનું તમે એનાલિસિસ કરી શકશો. એમાંથી જે વિચારો તમને જે યોગ્ય લાગે છે એને જ તમે એન્ટરટેન થવા દેશો તમારી લાઈફમાં. બીજો બેનિફિટ છે કે ઘણીવાર કોઈ નેગેટિવ ટોક્સિક માણસ તમારી નજીક આવી ગયો, તો અગેન જે સાઉન્ડ છે એ વાઇબ્રેશન ઉપર કામ કરે છે. તો તમારી ઓરા ક્લિન્ઝિંગ થઈ જાય છે, પ્યુરિફાય થઈ જાય છે. અને જ્યારે તમારી ઓરા પોઝિટિવ થવા માંડે, એટલે મેં કીધું એમ કે આપણે નકારાત્મક લોકો હશે એમાં પણ બદલાવ તમે લાવવા માંડશો. ઇટ મીન્સ તમે સોસાયટીને પણ ચેન્જ કરવાનું શરૂ કરી દેશો. યુ બીકમ ધ રોલ મોડલ ટુ મેની પીપલ્સ લાઈફ. ટ્રુ. અત્યાર સુધીની આ તમારી વાત ઉપરથી હું 2 ફેક્ટર ઉપર વાત કરીશ. જી પર્સનલી આ હું ઘણીવાર ફીલ કરતો હોઉં છું. એક ફેક્ટર છે મ્યુઝિક સાંભળવું. જ્યારે આપણે સૂવાનો સમય હોય ત્યારે જનરલી કેવું હોય કે એમાંય તમે થોડી વાર પહેલાં એક વાત કરી હતી કે થિંક પોઝિટિવ. જી તો અત્યારે શું છે કે યંગ જનરેશનને આ પ્રોબ્લેમ્સ બહુ આવે છે. પર્સનલી મને નથી આવતો,
કેમ કે હું સમજી શકું છું જ્યારે તમે સેડ સોંગ સાંભળો છો ને એટલે તમારું માઇન્ડ Exactly. સેડ બાજુ જાય છે. જીમમાં ઓલવેઝ છે ને એનર્જેટિક સોંગ વાગતા હોય. Yes. વાય? Yes. કેમ કે અહીંયા એનર્જી એનર્જીની જરૂર છે જરૂર ત્યાં. છે. બરાબર છે. કેલરી બર્ન કરવાની. હા. વાઇલ ડ્રાઇવિંગ જી. તમારા સોંગ છે ને એકદમ રોમેન્ટિક હોઈ શકે, યસ. બરાબર, જોયફુલ હોઈ શકે, યસ. બરાબર. તો તમે એક્ઝેક્ટલી પરફેક્ટ વાત કરો છો કે સાઉન્ડ ડેઇલી રૂટીનમાં છે ને માણસના વાઇબ્રેશન ચેન્જ કરે છે, લાગણીઓને ચેન્જ કરી શકે છે. લાગણીઓને ચેન્જ કરે છે. જી. હવે સેકન્ડ ફેક્ટર, તમે પાણી સાથે કનેક્ટ કર્યું હતું જી. સાઉન્ડને, બરાબર. જી. પર્સનલી મારી ફેવરિટ જગ્યા છે દરિયા કિનારો, જી. ઓ સરસ. અને એ છે રાત્રિનો સમય. જી. એકદમ શાંતિ હોય, હમ. દરિયા કિનારે બેઠા હોય, જી. અને એના જે વેવ્સનું જે ફિલિંગ આવે છે, યસ. તો એ છે ને એકદમ રિલેક્સ કરી દે છે. હમ. એ સમયે વાઇબ્રેશન પણ ઘણા ચેન્જ થતા હોય છે. એગ્રી 100%. યસ. તો આ મેં પર્સનલી છે ને ફીલ કરેલું છે, હમ. અને યુઝ્યુઅલી હું મારા રૂટીનમાં છે ને આ એક્સપિરિયન્સ છે ને લેતો હોઉં છું. સરસ, ખૂબ સરસ. તો એક્સપિરિયન્સની જ વાત કરી તો અત્યારે જ લાઈવ એક એક્સપિરિયન્સ મને કરાવો, યસ. ઓકે. અને આપણા વ્યુઅર્સને પણ કઈ રીતે એ જી. એક્સપિરિયન્સ ફીલ કરી શકે. જી. ચોક્કસ આપણે કરીએ એક સરસ મજાનું સેશન, બરાબર છે. એમની માટે થોડીક ઇન્સ્ટ્રક્શન છે જે તમારે ફોલો કરવાની છે. સ્પાઇનલ કોડ સ્ટ્રેટ. બટ યસ, તમે તો કરો. આપણી જોડે જે ઓડિયન્સ છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે પણ એક સરસ મજાનું એક મિની સેશન અમારી જોડે જોઈન થાવ. બટ યસ, વ્હીકલ ચલાવતા હોય તો પ્લીઝ ટેક કેર. ત્યારે ન કરતા, ઘરમાં હોય કાં એ ટાઈપના એમ્બિયન્ટ્સમાં હોય તો તમે જોઈન કરજો. યસ. તો પહેલાં સ્પાઇનલ કોડ સ્ટ્રેટ રાખવાનું છે. રાઈટ. યસ. ઓકે. બંને હથેળીઓ. યસ. પરફેક્ટ. આંખો બંધ. ધ્યાન ફક્ત શ્વાસોની આવન જાવન ઉપર. અને હવે આપણે ઓમકાર નાદ શરૂ કરવાનો છે. ઊંડો શ્વાસ લઈ શ્વાસ છોડીએ ત્યારે ઓમનો ઉચ્ચાર કરવાનો છે. ઊંડો શ્વાસ લઈએ. ઓ. ફરી એકવાર. Last time. And start to take a deep breath. ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરો. તમારું પૂરું ધ્યાન શ્વાસોની આવન જાવન ઉપર. એક શ્વાસ અંદર આવે છે, એક શ્વાસ બહાર જાય છે. Allow yourself to go deeper to this beautiful journey of sound healing meditation. ધીમા, ગહેરા, ઊંડા શ્વાસ. ધ્યાનની આ સરસ મજાની યાત્રામાં તમે ખૂબ આગળ વધી રહ્યા છો. તમારું મન અને શરીર એકદમ શાંત અને રિલેક્સ થતું જાય છે.
ફરી એકવાર ઊંડો શ્વાસ લઈ ધીમેથી રિલીઝ કરો. Give yourself permission to go deeper into this beautiful journey of sound healing meditation. And listen to this beautiful sound that increase your awareness, that connects you to your higher dimension. Feel your vibration. Feel the beautiful energy. Feel the resonance frequency. You are in a very deeper zone. Every cell in your body vibrates at a higher dimensional frequency, and that is love, joy, happiness. Observe your heartbeats. Start to observe your breath pattern now. As you are in a very deep zone, feel this beautiful resonance frequency. Feel this beautiful resonance frequency even inside of your mind and body. Observe your thought pattern. You are in a very deep relaxation zone, and you are connected with your true inner source. And now I am counting from 3 to 1, and at the count of 1, you're very slowly coming out from this beautiful deep meditation. When you come out, you feel absolutely happy, confident, energetic. 3, 2, 1. બંને હાથોને રબ કરો. Rub your hand and put it on your eyes. અમેઝિંગ એક્સપિરિયન્સ ફિલિંગ થાય Thank છે. you. અને યુઝ્યુઅલી મેં તમને થોડી વાર પહેલાં વાત કરી હતી કે હું મ્યુઝિક સાથે કનેક્ટ છું, પ્લસ નેચરલ સાઉન્ડ જોડે પણ કનેક્ટ છું. ઘણીવાર સાઉન્ડ હિલિંગ વિશે સાંભળ્યું હોય છે, પણ આજે તમે પર્સનલી ફીલ કરાયું. અને આજના દિવસમાં છે ને 1 થી 2 પ્રોબ્લેમ્સ એવા હતા કે જે માઇન્ડમાંથી એનો વિચાર દૂર નહોતો થતો. Okay. અને સ્પેશિયલી આજે આપણું પોડકાસ્ટ અરેન્જ કરવાનું જી. હતું, એટલે સમહાઉ થોડું બેકઅપ માઇન્ડમાં બધા વિચારોની પેલી ફાઇટ ચાલુ હતી. Point. પણ એ ફક્ત 5 મિનિટના સેશનમાં જો મને ઘણી રિલીફ આપતી હોય જી. તો આ જે થેરાપી છે એ જો રૂટીન લાઈફમાં
તમે જે શેડ્યુલ નક્કી કરતા હોય એ મુજબ લેવામાં આવે જી તો આઈ થિંક ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મળી ટ્રેમેન્ડસ શકે. ટ્રેમેન્ડસ યસ હમ. ડેફિનેટલી એગ્રી. તમારા અત્યાર સુધીના જે કોઈ આવ્યા હોય આપની પાસે થેરાપી લેવા જી અને કોઈ એક એવો કેસ સ્ટડી શેર કરો કે એમનો જે આ પ્રોબ્લેમ હતો અને એમને આ રિલેક્સેશન મળ્યું. ઓકે બેઝિકલી અમારે બાળકોથી લઈ સિનિયર સિટીઝન અને કોર્પોરેટ અને બિઝનેસમેનના ઘણા બધા લોકો આવતા હોય છે, કેમ કે સ્ટ્રેસ ઇઝ એવરીવેર રાઈટ. અત્યારે તો જે આપણે વાત કરીએ કે સ્ટ્રેસ બધાને છે, પણ હા એક એવો કેસ અમારે આવ્યો હતો જે બિઝનેસમેન છે અને એમને ઘણા બધા વધારે પડતા વિચારો આવતા હતા અને એમાં ઇરિલેવન્ટ થોટ્સ, ઓલ ધો નેગેટિવ નહીં બરાબર, બટ અનપ્રોડક્ટિવ વી વુડ સે. તો જે અનપ્રોડક્ટિવ થોટ્સ હોય તો અગેઇન જ્યારે તમારી અંદર વધારે પડતા અનપ્રોડક્ટિવ ઇરિલેવન્ટ થોટ્સ આવે તો પણ તમારે જે બિઝનેસમાં જે ટર્નઓવર વધારવું હોય કે જે પ્રોડક્ટિવિટી વધારવી હોય તો નેચરલી થોડી બ્રેક લાગી જાય. તો એવા કેસમાં એમને મલ્ટિપલ અમે લોકોએ સેશન આપ્યા, એમને અલગ અલગ થેરાપીને બ્લેન્ડિંગ કરી અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એમનામાં ચેન્જીસ જોવા મળ્યા. અને ધીમે ધીમે આજે એવો દિવસ આવી ગયો છે કે એ મોસ્ટલી સવારે ઉઠીને એ જીમ જતા હોય છે, પણ અત્યારે એ પહેલાં જ એની દિવસની શરૂઆત એ 4:30 મેડિટેશનથી કરે છે. અને જે માણસ 5 મિનિટ મેડિટેશન ન કરી શકતા હતા એ આજે 30થી 35 મિનિટ સુધી મેડિટેશન કરવા લાગ્યા છે. વાવ. યસ. તો યસ, ઇટ્સ નોટ અ મેજિક, ઇટ્સ એબ્સોલ્યુટલી સાયન્સ. અને આ જે કળા છે એને જ્યારે તમે એકવાર સમજી જશો તો નેચરલી તમારી અંદર એક ક્રેવિંગ થશે ટુ રિકવર, ટુ રિપેર, અને એક તમારી અંદરનું એક વર્ઝન નવું અપડેટ થઈને બહાર આવશે. આપણે જોઈએ છે ને કે નાનામાં નાની એપ્લિકેશન પણ આજે અપડેટ કરતા રહેવી પડે છે. તો માઇન્ડને અપડેશન માટે મેડિટેશન આઈ વુડ સે વન ઓફ ધ બેસ્ટ ટૂલ્સ, ઓર જેના ઉપર તમે કામ કરો તો ધીમે ધીમે તમને રિઝલ્ટ મળી શકે. તમારા અત્યાર સુધીના એક્સપિરિયન્સ આપણે શેર કર્યા. જી. હવે કોઈ વ્યક્તિને થેરાપીનું થિંકિંગ હજી નથી કરવું, પણ એનો એક્સપિરિયન્સ એને ફીલ કરવો છે એમની ડેઇલી એક્ટિવિટીમાં, તો એના માટે કોઈ ટિપ્સ શેર કરો. સૌથી પહેલાં તો હું કહીશ, હસતા રહ્યો, કીપ સ્માઇલિંગ ઓલવેઝ. આજે આપણે સૌથી વધારે જોઈએ છે કે ઘણીવાર રસ્તામાં પણ કોઈ બે માણસ મળે ને તો પણ એકદમ અલગ રીતના જોશે. અને તમે જોજો કે એક નોર્મલ અનનોન માણસને પણ તમે સ્માઇલ આપશો ને તો તરત તમને રિસ્પોન્સમાં પણ સ્માઇલ મળશે. તો એક સિમ્પલ સી વાત છે કે જ્યારે કોઈ આપણે ફોટો પાડીએ બરાબર, એ ફોટો પાડવાની વખતે શું બોલતા હોય છે? સ્માઇલ. અને જે સ્માઇલ તમે કરો એ 5 મિનિટનો ફોટો જો આટલો સરસ આવે તો જો 24 કલાક તમે સ્માઇલ કેરી ફોરવર્ડ કરો તો લાઈફ કેવી બની જાય, રાઈટ. અને એવું કહેવાય છે કે જિંદગી મેં મુશ્किलें तमाम है फिर भी होठों पे मुस्कान है. जिंदगी में मुश्किलें तमाम है फिर भी होठों पे मुस्कान है, क्योंकि अगर जीना है हर हाल में तो मुस्कुरा के जीने में क्या नुकसान है. વાહ વાહ. તો યસ, ફર્સ્ટ હું કહીશ સ્પેશિયલી કે હસતા રહ્યો, કીપ સ્માઇલિંગ. લાઈફમાં પ્રોબ્લેમ આવવાના જ છે અને આવવા જ જોઈએ, દેટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ. સેકન્ડ છે તમે ગ્રેટિટ્યુડ ફીલ કરો, રાઈટ. કૃતજ્ઞતા. ઘણીવાર આપણને ભગવાને ઘણી બધી વસ્તુઓ આપેલી છે પણ આપણે એના ઉપર આપણે ફોકસ નથી કરતા. એવું કહેવાય કે વેર એટેન્શન ગોઝ એનર્જી ફ્લોઝ. તો જ્યારે તમે પ્રોબ્લેમ ઉપર ફોકસ કરશો તો જિંદગીમાં પ્રોબ્લેમ જ આવવાના છે, પણ તમારી લાઈફમાં ભગવાને તમને શું આપ્યું છે એના ઉપર જ્યારે તમે ફોકસ કરશો ત્યારે યુનિવર્સ તમને એ જ આપશે જેના ઉપર તમે ફોકસ કરો છો. તો યસ, ગ્રેટિટ્યૂડની તમે એને રૂટીન લાઈફમાં ઇનકોર્પોરેટ કરો. નાનામાં નાના લોકોથી લઈ અને તમારી લાઈફમાં જે પણ લોકો તમારી લાઈફમાં ચેન્જ લાવે છે, એ પછી તમારા માતા પિતા હોય, તમારા બાળકો હોય, બિઝનેસમાં તમારી નીચે કામ કરતા કોઈ એમ્પ્લોઈઝ કે સુપરવાઇઝર હોય, જે પણ હોય એને હંમેશા થેન્ક યુ બોલો. અને જે તમે જોજો આ થેન્ક યુનો પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે,
એ તમે જ્યારે અનુભવ કરશો ત્યારે જ, મને તો પર્સનલ ખૂબ અનુભવ છે. અને એટલે જ હંમેશા જ્યારે પણ હવે ઘણીવાર આપણે જોયું હોય છે કે કોઈક પ્રોડક્ટ પરચેસ કરીએ, બરાબર, તમે કોઈ સ્ટેશનરીમાં ગયા, તમે ₹50ની આઇટમ લીધી, નો ડાઉટ એનર્જી એક્સચેન્જ થઈ ગયું, તમે ₹50 આપ્યા, પણ તમે જ્યારે એને થેન્ક યુ કહેશો ને, તે ફીલ ગુડ. અને જ્યારે એની જે સ્માઇલ હશે ને, એ સ્માઇલનો જે ભાવ તમને મળશે ને, તમે જોજો એ તમને કેટલો અનુભવ પોઝિટિવ કરાવે છે. તો અગેન ઓલવેઝ કૃતજ્ઞતાનો ભાવ રાખવો ખૂબ જરૂરી છે. અને ત્રીજું કહીશ, માફી. અત્યારે આપણે જોયું છે કે લાઈફમાં ઘણા બધા એવા પ્રસંગો થતા હોય છે જેમાં ઘણીવાર આપણે લોકોને માફ નથી કરી શકતા. નાની નાની સિચ્યુએશન એવી બનતી હોય છે કે જે આપણા ઉપર હાવી થતી હોય. જે બાળકો છે, તો બાળકોને આપણે જોયું છે કે કટીને બિલા જોડે જ રાખતા હોય, રાઈટ? એ 5 વર્ષના, પણ પછી જેમ જેમ એ શીખતા જાય કે હવે આમણે મારી જોડે આવું કર્યું, આમણે છતાં પણ બાળકો ભૂલવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ આપણી સોસાયટી એવી છે કે ધીમે ધીમે આપણે એને કેરી ફોરવર્ડ કરતા હોય છે. તો હંમેશા તમે માફ કરતા શીખો. જ્યારે તમે કોઈને માફ કરશો ને, તો સૌથી પહેલાં એ માફી કોને મળશે? ખુદને મળશે. અને જ્યારે તમે ખુદને માફ કરો છો, તો નેચરલી તમારું બ્રેઇન એ ટાઈપના પોઝિટિવ કેમિકલ્સને વધારે સિક્રેટ કરશે. અને માફનું ઓપોઝિટ, જ્યારે તમે નફરત કરો છો, જ્યારે તમે રિવેન્જિંગ એટીટ્યૂડમાં રહો છો, તમે જોજો તમારા વાઇબ્રેશન કેવા હશે, રાઈટ? અને એ વાઇબ્રેશનથી તમે કેટલો ટાઈમ કેરી ફોરવર્ડ કરી શકશો. અલ્ટિમેટલી ઇટ લીડ્સ ટુ ડિઝીઝ. આજની તો કાલ કોઈને કોઈ રીતના રોગમય કન્વર્ટ થવાનું છે. તો જ્યારે આપણને ખબર જ છે આની રેમેડી છે તમારી પાસે, તો વાય વી આર વેસ્ટિંગ અવર ટાઈમ? ઇમિડિયેટલી જેટલું થઈ શકે એટલું ફાસ્ટ માફ કરો. રાઈટ? માફ કરવાને એક પ્રેક્ટિસ કરો, બરાબર? દિવસમાં જ્યારે પણ તમને લાગે મિચ્છામિ દુક્કડમ, રાઈટ? મોસ્ટલી આપણે જૈનમાં અને એમાં જોયેલું છે કે એ લોકો મિચ્છામિ દુક્કડમનો એ પ્રેક્ટિસ કરતા હોય છે. અને તો આ વસ્તુ એમણે એટલે જ બનાવી છે, પણ એનો વર્ષમાં એકવાર નથી કરવાનો, ડેઈલી કરવાનું છે, બરાબર છે? તો જેમ જેમ તમે માફ કરશો, તમારી અંદરની પ્યુરિટી લેવલ વધતી જશે. તમારી અંદર કોઈ પણ પ્રકારના નેગેટિવ થોટ્સનું જે મેન્યુપ્યુલેશન છે, મેનિફેસ્ટેશન છે, એ ઓછું થવાનું ચાલુ થઈ જશે. તો યસ, માફી આપતા શીખો, લોકોને માફ કરો, ખુદને માફ કરો, અને તમારી અંદર જુઓ કે કેવા બદલાવ આવવાના ચાલુ થાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યસ, પોસિબલ હોય તો સ્ટાર્ટ વિથ 5 મિનિટ્સ મેડિટેશન. બરાબર? જે આપણે વાત કરી કે બેઝિકલી મેડિટેશન ઇઝ નોટ અ રોકેટ સાયન્સ. શ્વાસ પ્રત્યે તમારે સજાગ રહેવાનું છે. તો ધીમે ધીમે એવો પ્રયત્ન કરો કે થોડુંક કોઈ એક જગ્યાએ સરસ મજાની કમ્ફર્ટેબલ જગ્યા લઈ, જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે, અને ત્યાં તમે તમારી જોડે કનેક્ટ થાઓ, બરાબર છે? સ્વામી વિવેકાનંદે વાત કરી હતી એક સરસ મજાની કે આ દુનિયામાં જો તમારે આગળ વધવું હોય તો એક માણસને મળવાનું ન ભૂલતા, નહીતર તમે જિંદગીનો એક સરસ મજાનો મોકો ચૂકી જશો, અને એ છે તમે પોતે. રાઈટ? તો ઓલવેઝ ટોક વિથ યોર સેલ્ફ. એની માટે જેટલો થઈ શકે એટલો ટાઈમ કાઢો. તો મેડિટેશન કરો, ટોક થેરાપી કરો, અને ધીમે ધીમે તમે જુઓ તમારી અંદર કેટલા બદલાવ આવવાના ચાલુ થાય છે. અત્યાર સુધીના આટલા કન્વર્ઝેશનમાં મને આટલું રિલેક્સેશન મળ્યું, એ ખરેખર મારા માટે સારું અચીવમેન્ટ છે. પર્સનલી મેં ઘણું બધું લર્ન કર્યું છે આપની પાસેથી. આપણા વ્યુઅર્સને પણ સારી ઇન્ફોર્મેશન મળશે, અને એ એમના ડેઇલી રૂટીન્સની અંદર કોઈને કોઈ બદલાવ લાવી શકશે. એ માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું ઇન્વિટેશન તમે એક્સેપ્ટ કર્યું, અને એક સારો મેસેજ, અને ઓલમોસ્ટ તમે આપણે ઇનશોર્ટ કહેવા જઈએ તો ઘણાના માઇન્ડને શાંત કરીશું આજના એપિસોડથી. ખૂબ સરસ. તો થેન્ક યુ સર. તમે થેન્ક યુ કે એ પહેલાં તો અમારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે સરસ મજાનો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો. એક સરસ મજાનો જે મેસેજ કન્વે કરવા માંગતા હતા, એ તમારા થ્રુ આપણા ઓડિયન્સ અને ઘણા બધા લોકો સુધી પહોંચશે. તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ.
જે અમે અહીંયા આવ્યા, તમારી આ ઉર્જા, જે વાઇબ્રેશન ફીલ કર્યા, જેને અમારો ટોપિક છે, યસ તો તમારા આ સરસ મજાના સ્ટુડિયોના વાઇબ્રેશન ફીલ કર્યા. તમારો સ્ટાફ બરાબર ખૂબ જ કોઓપરેટિવ, અને સ્ટાફની જે પોઝિટિવિટી છે, જે તમે જેને ટ્રેનિંગ આપી છે, ધેટ વોઝ ઓસમ. તો યસ, મને ખૂબ ગમ્યું. પર્સનલી હું જો વાત કરું તો મને અત્યારે અહીંયાથી ઊભા થવાનું મન નથી થતું. તો કન્ટિન્યુ કરીએ આપણે. યસ. તો યસ, ખૂબ ગમ્યું, અને હું દિલથી તમારો ધન્યવાદ કરું છું. જે અલગ અલગ ટોપિક્સ તમે લઈને આવો છો, જે અલગ અલગ ઓડિયન્સને ઘણા બધા નોલેજથી વાકેફ કરો છો, ધેટ વોઝ ટ્રુલી સેલ્યુટેબલ. અને સ્પેશિયલી રાજકોટમાં આઈ વુડ હાઈલી રિકમેન્ડેડ, સ્પેશિયલી ઓડિયન્સ, કે સ્પેશિયલી સરનો શો જોજો. અપાર્ટ ફ્રોમ મી, ઘણા બધા સરસ મજાના સ્પીકર્સ અને ક્રિએટિવ કોન્ટેન્ટ્સના લોકો આવેલા છે. મેં સ્પેશિયલી સર તમારા ઘણા વિડીયોઝ જોયા છે, થેન્ક યુ. અને આઈ એમ અ હાર્ડકોર ફેન. થેન્ક યુ સર, થેન્ક યુ. તો યસ, પ્લીઝ કીપ કન્ટિન્યુ એન્ડ કીપ ગ્રોઈંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. યસ, થેન્ક યુ.